વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. આજે આપણે ચર્ચા કરવાની છે જીપીએસસીના માધ્યમથી લેવાયેલી પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ પરીક્ષાના સમાધાનના ભાગરૂપે. જે પરીક્ષાનું આયોજન 3 જાન્યુઆરી 2001ના રોજ થયું. અહીંથી પહેલાં તો આપણે એ ક્લિયર કરી લઈએ કે જે કોવિડની મહામારીનો જે સમયગાળો વીત્યો ત્યારબાદ આ સૌથી પહેલી પરીક્ષા, જેને આપણે કહી શકીએ કે સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે એક સંકેત તરીકે લેવાઈ. નવા વર્ષની શરૂઆતના તે દિવસોની અંદર આ પરીક્ષાનું આયોજન થયું. એ તમે સમજી શકો છો કે આવનારો જે સમયગાળો જે છે એ જુદી જુદી ભરતી પ્રક્રિયાઓને એક નિર્ણાયક રીતે હાથ લેવા માટેનો આ સંકેત આપણે કહી શકીએ. તો આ જે પીઆઈની એક્ઝામનું આયોજન થયું એના આપણે સમાધાન તરફ જઈએ તો જોઈએ પ્રશ્ન જે છે એ કઈ રીતે પૂછ્યા છે અને એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના સંદર્ભે આપણે હાલ વાત કરશું જોગ્રાફીની, જેને આપણે ભૂગોળ કહેશું. પણ એ પ્રશ્ન કોઈ પણ વિષયનો હોય, એ ચાહે આપણે વાત કરીએ ગણિત હોય, રિઝનિંગ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, પણ પ્રશ્નને સોલ્વ કર્યા પહેલાં સમજવાનો પ્રયાસ કરશું કે પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે, પરીક્ષકની શું અપેક્ષા છે. ઓકે, એ જો સમજી લઈએ સરખી રીતે તો આપણે આન્સરની 50% તો નજીક પહોંચી જ ગયા છીએ એવું સમજી લઈએ. કેમ કે લાંબા સમયગાળાથી પરીક્ષામાં જોડાયેલા વ્યક્તિ કહેશું આપણે, જે આ પીઆઈ જેવી એક્ઝામ આપતા હોય. ઓકે, એટલે એનો પોતાનો એક લાંબો અનુભવ પણ હોય. પણ ઘણી વખત આવડતો પ્રશ્ન પણ ખોટો ટીક થઈ જાય છે. એના પાછળનું શું કારણ છે એ પણ આજે સમજી લઈએ. તો જો આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાં સૌથી પહેલાં તો એને આપણે એ રીતે સમજશું કે અહીંયા આપણને શું કીધું છે, તો કે નીચે પૈકી કયા વિધાનો ગુજરાતના ઘોડખર માટે સાચા છે. આનો મતલબ એવો કે આપણને સ્ટેટમેન્ટ આપેલા છે, એમાંથી સાચું સ્ટેટમેન્ટ કયું એ શોધવાનું છે. જો વાત કરીએ આપણે સૌથી પહેલું તો કે ભારતીય ઘુડખર જે કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. બેસિક વાત છે કે ઘુડખર જે છે એક ગધેડા જેવું અથવા તો એને ઘોડા જેવું, કેમ કે બંનેના અંદર મિશ્રણ જોવા મળતું એક આપણે જંગલી ગધેડો જ કહી દઈએ ને. ઓકે, એવું પ્રાણી આપણને જોવા મળે છે. એના માટે સરકારે અભયારણ્ય પણ જાહેર કરેલું છે કચ્છના નાના રણની અંદર, જેનું વૈજ્ઞાનિક નામ પણ આપણે કહેશું ઇક્યોસોસ હેમિનોસ ખોર. આ એનું સાયન્ટિફિક નેમ આપણે કહેશું. ઓકે, તો આ પહેલી વાત તો સાચી છે. આનો મતલબ એવો કે આ એક જે આવતું હશે એ જવાબ આપણો સાચો બનતો હશે. ઓકે, એટલે ડાયરેક્ટ જવાબ ટીક નથી કરવાનો. આનો મતલબ એવો કે જ્યાં એક આવતો હોય એ જવાબ આપણો સાચો હોવાની શક્યતા, મતલબ કે આ જવાબ ક્યારેય નહીં આવે, જેને આપણે એલિમિનેશન મેથડ કહીએ છીએ. એ મુજબ આપણે સમજવાનો પ્રયાસ કરશું. ઓકે, બીજા નંબરે IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણાવી છે, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચર. પર્યાવરણીય જે કોઈ ગતિવિધિઓ થાય છે એ ગતિવિધિઓને નોંધ કરતી એક સંસ્થા અને એના નોંધનો જ એક અંશ, જેને આપણે રેડ ડેટા બુક કહીએ છીએ. કોઈ જગ્યાએ એને રેડ લિસ્ટ તરીકે પણ દર્શાવવામાં આવે છે. એની અંદર કેટલા પશુઓ, કેટલા પક્ષીઓ, કેટલી વનસ્પતિઓ વર્ષ દરમિયાન વધી રહી છે, કેટલા પશુ, કેટલી પક્ષીઓ કે કેટલી વનસ્પતિઓ વર્ષ દરમિયાન ઘટી રહી છે, એને વધવા પાછળના જવાબદાર કારણ શું, એને ઘટવા પાછળના જવાબદાર કારણ શું, એ અંગેની એક પૂરેપૂરી અહેવાલ જે છે એ રજૂ કરવામાં આવે છે, જેને આપણે રેડ લિસ્ટના નામથી ઓળખીએ છીએ. 1963ની અંદર રેડ લિસ્ટની સૌપ્રથમ રજૂઆત કરવાની શરૂઆત થઈ હતી. ઓકે, એટલે આપણે યાદ રાખશું કે આ ઘુડખર જે છે એ જોખમમાં મુકાયેલી એક પ્રજાતિ છે. ગુજરાતની અંદર એ જુદા જુદા 6 જિલ્લામાં જોવા મળે છે. દર 5 વર્ષે એની વસ્તી ગણતરી કરવામાં આવે છે. સૌથી પહેલી વસ્તી ગણતરી થઈ હતી ઘુડખરની 1946માં. પણ હાલ જો આપણને શું કીધું છે અહીંયા, તો કે 2014 મુજબ ઘુડખરની ગણતરીના અંદાજ જે છે એ કચ્છ જિલ્લામાં સૌથી વધુ હોવાની વાત છે. તો 2014 મુજબ સૌથી વધુ ક્યાંનું કીધું છે આપણને? કચ્છનું. પણ આપણે યાદ રાખશું કે હાલની જો વાત કરીએ તો હાલ ઘુડખરની સંખ્યા સૌથી વધુ ગુજરાતના સંદર્ભે સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. એટલે હવે પૂરા પ્રશ્નને આપણે એનાલિસિસ કરી લીધું. એમાંથી એક અંશની નજીક આપણે પહોંચી ગયા કે ભાઈ સી ઓપ્શન તો ક્યારે જવાબ આવશે જ નહીં. હવે જો આને ફરીથી સોલ્વ કરવા જઈએ આપણે તો જો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે, બીજા નંબરની વાત કરીએ તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઓકે,
ત્રીજા નંબર ઉપર આવીએ આપણે તો ઘુડખર જે છે એ જિલ્લાના સંદર્ભે સૌથી વધારે ક્યાં દર્શાવ્યું છે તો આપણે કહીશું કચ્છ, પણ એ ડેટ પણ કઈ છે એ પણ આપણે યાદ રાખશું. ઓકે, એનો મતલબ એવો કે અહીંયા જોવા જઈએ આપણે તો 1, 2 અને 3 આ આપણો આન્સર થશે. ક્લિયર છે વાત? ઓકે, પહેલાં તો આને પૂરેપૂરી રીતે સમજી લેવાનો પ્રયાસ કરવો જેમ આપણે સમજાવ્યું એમ, અને એમાંથી કયો જવાબ શ્યોરિટીથી નહીં આવે એને પણ સમજવાનો પ્રયાસ કરવો. નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો કહેશું કે નીચે પૈકી કયું વિધાન ગુજરાતના દરિયા કિનારા માટે સાચું છે કે સાચા છે? જો જીપીએસસી દ્વારા આ જે પીઆઈની પરીક્ષાનું આયોજન થયું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સમૂહ જે છે એ કન્ફ્યુઝનમાં મુકાયો છે. ઓકે, અને એ કન્ફ્યુઝનમાં મુકાવા પાછળના આવા પ્રશ્નો આપણે કહેશું. જેમ કે આપણે વાત કરીએ તો આપણને હાલ પૂછ્યું છે ગુજરાતના દરિયાકાંઠાની વાત. તો જો એ દરિયાકાંઠાને આપણે પહેલાં સમજી લઈએ. માની લઈએ કે આ પૂરેપૂરો ગુજરાતનો તટીય વિસ્તાર છે. એ તટીય વિસ્તારમાં આ જે પ્રદેશ છે જેને આપણે નામ આપશું કચ્છનો અખાત. આ જે વિસ્તાર છે એને આપણે નામ આપશું ખંભાતનો અખાત. અને પૂરેપૂરો જે ગુજરાતનું સમુદ્રી તટ છે એને આપણે નામ આપી દઈશું અરબ સાગર. રાઈટ, આ બેસિક વાત છે, આ સમજી શકો છો તમે. આ તટ પ્રત્યે આપણને પ્રશ્ન પૂછ્યો પહેલો કે વલસાડ, એના પછી નવસારી, એના પછી ભરૂચ અને સુરત જિલ્લાની જે સરહદ છે એ અરબ સાગરને લાગે છે. ઓકે, પણ કઈ દિશામાં તો કે પશ્ચિમી સરહદ. તો એને આપણે દર્શાવીએ અહીંયા. માની લઈએ કે અહીંયા વલસાડ છે, એના પછી વાત કરીએ અહીંયા નવસારી પણ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો કહેશું સુરત છે, એના પછી ભરૂચ છે. તો આ જે કોઈ જિલ્લા રહ્યા એની પશ્ચિમ દિશા જે છે એ કોને ટચ થાય એવું કીધું છે તો આપણે કહેશું અરબી સમુદ્રને. પ્રશ્ન મુજબ એવું કહેવાયું છે. ઓકે, પણ અહીંયા આપણે જોશું તો જ્યારે આપણે કોઈ પણ સાહિત્યનો અભ્યાસ કરીએ, ઇવન કોઈ પણ ડેટા અનુસાર જોઈએ તો અહીંથી આપણને એક નર્મદા નદીનું વહેણ થતું જોવા મળે છે. ઓકે, જે ભરૂચ થઈને આપણે વાત કરીએ તો ખંભાતના અખાતમાં પૂરી થાય છે. ઓકે, તો અહીંથી પ્રશ્ન એ ઊભો થયો કે આ ભરૂચ જે છે, ઇવન આ જે જિલ્લાઓ જે રહ્યા દક્ષિણ ગુજરાતના, ઓકે, એના અમુક અંશોને આપણે અરબ સાગરના કિનારે સમજવા કે ખંભાતના અખાતના કિનારે સમજવા, આ પહેલો પ્રશ્ન થાય આપણા માટે. બીજા નંબરનો જો ફેક્ટ જોઈએ આપણે તો અહીં જોવા મળે કે ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, ઇવન પોરબંદર છે. ઓકે, આ જે જિલ્લાઓ રહ્યા એની સરહદ જે છે એ અરબ સાગરને મળે છે, પણ કેવી તો કે પૂર્વીય સરહદ. હવે જો ધ્યાન આપો, માની લઈએ આપણે કે અહીંયા ભાવનગર છે, ભાવનગરની બાજુમાં અહીંયા અમરેલી સમજી લઈએ આપણે. એના પછી નેક્સ્ટ નંબર આપણને લિસ્ટ મુજબ કીધું છે એ કહેશું જુનાગઢ. તો અહીંયા આપણે માની લઈએ કે આ જુનાગઢ છે. ઓકે, અને અહીંયા સમજી લઈએ આપણે પોરબંદર છે. તો જો સમજો શું પ્રશ્ન કહેવા માંગે છે કે એ જિલ્લાની પૂર્વીય સરહદ જે છે એ અરબ સાગર પર છે. તો પૂર્વીય સરહદ એટલે આ બાજુની સરહદની વાત થાય છે. તો આ સરહદ તો અંદર જમીની બાજુ જોવા મળે છે. જો દક્ષિણી સરહદ કીધી હોત તો આપણે કહી શકીએ કે રાઈટ નિવેદન છે. ઓકે, એટલે આના ઉપરથી ક્રશ એ નીકળે કે ઉપરનું જે નિવેદન છે એમાં ભરૂચ વગેરેને જો આપણે જોઈએ તો ત્યાં એ ખંભાતના અખાત સાથે મળે છે. ઓકે, એટલે અહીંથી કહી શકીએ આપણે કે પહેલું સ્ટેટમેન્ટ પણ સાચું સેટ નથી થતું અને બીજું સ્ટેટમેન્ટ પણ સાચું સેટ થતું નથી. જ્યારે આપણને શોધવાના કયા કીધા છે? સાચા શોધવાના કીધા છે. ઓકે, તો આના મુજબ આપણે કહી શકીએ કે અહીંથી જવાબ આપણે ડી પસંદ કરવો એ વધુ યોગ્ય કહેવાશે. આગળ જઈએ નેક્સ્ટ નંબર. તો અહીંયા આપણને સૌની યોજનાની એક લિંક પૂછવામાં આવી છે, એની એક પેર બનાવવાની વાત કરી છે. હવે જો અમુક કોન્સેપ્ટ જે છે એ તમે કરંટ અફેર સાથે જોડાયેલા હો તો સીધો એનો જવાબ મળી જાય. ઓકે, ઘણા પ્રશ્નો એવા છે જેને તમે નામ આપો તો કલ્ચરનો પ્રશ્ન પણ કહી શકો, ઘણાને નામ આપો તો યોજનાનો પ્રશ્ન પણ કહી શકો. ઓકે, પણ કરંટ સાથે જોડાયેલા હો તો આ જીપીએસસીની પરીક્ષા જે છે એની અંદર અમુક અંશે આપણે સાચા જવાબ આપી શકીએ. જેમ કે આ સૌની યોજના છે, આ ખૂબ ચર્ચિત યોજના કહેશું. ભલે આને થોડો જૂનો સમય થઈ ગયો, કરંટના સંદર્ભે આ જૂનું કરંટ અફેર આપણે કહેશું, પણ એની અંદર આપણને ખબર છે કે મહેસાણા તો જવાબ આવે નહીં,
કોઈ પણ સંજોગોમાં. ઓકે, તો એ મુજબ જો આને સોલ્વ કરવાની વાત કરીએ આપણે, તો જો સૌથી પહેલી વાત કે મહેસાણા આપણને ક્યાં મૂકેલું છે, તો કે 4 નંબરના ઓપ્શનમાં. હવે અહીં શું શોધવાનું કીધું, તો કે સૌની યોજના માટે સાચું જે વિકલ્પ છે એ પસંદ કરો. હવે મહેસાણા ના આવે, મતલબ કે જ્યાં 4 આવતું હશે એ આપણો જવાબ ક્યારેય નહીં બને. રેડી? કેમ કે આપણને સાચા નિવેદન શોધવાનું કીધા. તો આના ઉપરથી આપણે નજીકના ઓપ્શનમાં પહોંચી ગયા. ઓકે, હવે એ નજીકના ઓપ્શનના સંદર્ભે જો વાત કરીએ તો પહેલી લિંક જે છે એ મોરબીથી જામનગર છે. આ વાત સાચી છે. ઓકે, સની ડેમ સુધી જાય છે. બીજી વાત કરીએ સુરેન્દ્રનગરથી અમરેલી સુધી, એ પણ સાચી વાત છે. ઓકે, અને ત્રીજી લિંક જે છે એ કહેશું આપણે સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી. આનો મતલબ એવો કે પહેલી 3 લિંક જે છે એ સાચી છે, તો આપણો જવાબ જે છે એ સી ટીક કરી શકીએ. ઓકે, પણ આવી રીતે આપણે કયો જવાબ નથી આવતો એની એક્યુરેસી શોધવી એ વધુ યોગ્ય છે. ઓકે, જેથી કરીને તમે નહીં આવડતા પ્રશ્નોનું પણ સમાધાન મહદ અંશે કરી શકો. ઓકે, એ લોજિક લગાવીને તમે સાચા જવાબની નજીક પહોંચી શકો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, એ કહેશું આપણે કયા વિધાનો ગુજરાતના આદિવાસી માટે સાચા છે. ફરી યાદ રાખશું આપણે કે છેલ્લું સ્ટેટમેન્ટ આપણે વાંચવાનું સરખી રીતે, સાચું શું કીધેલું છે. રાઈટ? તો જો આ 3 નિવેદનોને તમે બારીકાઈથી સમજો, તમને તરત હિન્ટ મળશે કે આદિવાસી સ્ત્રીઓની સાક્ષરતા જે છે એ 53.2, આટલી હાઈ જે સાક્ષરતા જે છે એ હાલની પરિસ્થિતિમાં શક્ય નથી. સરકાર એના અથાગ પરિશ્રમ કરી રહી છે, જેને આપણે જવાહર નવોદય વિદ્યાલય કહીએ. ઇવન આદિવાસીનું એજ્યુકેશન વધારવા માટે સરકાર જે કોઈ પગલાં હાથ ધરે છે એ દરેક પગલાં સરાહનીય છે, પણ હજી સુધી આ ટકાવારી સુધી પહોંચી નથી. ઓકે, તો જો 3 નંબરનો આન્સર જે છે એ ક્યારેય નહીં આવે. ઓકે, તો જ્યાં જ્યાં 3 આવતું હશે એ ક્યારેય જવાબ સેટ થશે નહીં. હવે એ સિવાય તો બીજું કંઈ બાકી પણ નથી રહ્યું, તો તમે આ મુજબ નહીં આવડતા પ્રશ્નને પણ સાચો જવાબ ટીક કરી શકો. એ સિવાય નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો જો નીચેના પૈકી ગુજરાતના ખનિજ બાબતે સાચું સ્ટેટમેન્ટ શોધવાનું છે. તો સાચા સ્ટેટમેન્ટની વાત કરીએ તો જો એમાં સૌથી પહેલું, ગુજરાત એ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન કરતું રાજ્ય છે. આ વાત સાચી છે, કેમ કે બીજો નંબર કીધો અને એ પણ ગુજરાત. ભારતની અંદર સૌથી પહેલું જો લિગ્નાઇટની વાત આવે તો આપણે તમિલનાડુ ટીક કરવું પડે, પણ હાલ આપણને શું કીધું છે તો કે ગુજરાત જે છે એ બીજા નંબરનું છે લિગ્નાઇટનું પ્રોડક્શન કરતું. ઓકે, મતલબ કે એક જવાબ આપણો સાચો આવશે. હવે જોઈએ, જ્યાં જ્યાં એક હશે એ આપણો જવાબ બનવાની શક્યતા. આનો મતલબ એમ કે આ ઓપ્શન આપણે કંઈ કામનો છે નહીં. રાઈટ? હવે આગળ વધીએ તો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો જોવા મળે છે. ઓકે, આ વાત પણ સાચી છે. એનો મતલબ એવો કે જ્યાં 2 આવતું હશે એ પણ આપણો જવાબ બનવાની શક્યતા છે. તો આ પણ રિજેક્ટ થઈ જાય હાલ. ઓકે, કેમ કે 2 અહીંયા છે અને 2 અહીંયા છે. હવે જોઈએ તો કે ફ્લોરસ્પાર ખનિજ જે છે છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. આ તો બહુ ચર્ચિત વાત છે. તમે કોઈ પણ પુસ્તક ઉઠાવો એની અંદર આ બધા ફેક્ટ જોવા મળે છે. છોટા ઉદેપુર જો, એનું પછી આંબા ડુંગર કહીએ, નવતી ટેકરી કહીએ. ઓકે, એ આ છુછાપુરા વગેરે કહીએ. આ ફ્લોરસ્પાર માટે જાણીતું, મતલબ કે 3 આવે એ આપણો જવાબ. તો જો અહીં 3 નથી, અહીંયા 3 છે, એનો મતલબ એવો કે આપણો રાઈટ આન્સર બને છે. એટલે અહીંથી જો તમે આ મેથડ શીખી જાઓ અને સમજી જાઓ, થોડી પ્રેક્ટિસ વગેરે કરો આવા પ્રશ્નોને લઈને, ઓકે, તો આ મેથડ આવડી જાય તો ઘણી બધી પરિસ્થિતિ એવી પણ જોવા મળશે કે નહીં આવડતો પ્રશ્ન હશે એમાં પણ તમે 50% જેટલા આન્સરના એક્યુરેસી સુધી પહોંચી જશો. નેક્સ્ટ જોઈએ આપણે તો નીચે પૈકી જોડકાઓમાં અયોગ્ય રીતે ગોઠવવામાં આવેલું જોડકું. જો અહીં સમજવાનું છે અયોગ્ય, આનો મતલબ એવો કે ખોટું જોડકું જે છે એ પસંદ કરવાનું છે આપણે. ઓકે, તો જોઈએ સૌથી પહેલું તો રામપરા જે છે એ કહેશું આપણે રામપરા અભયારણ્ય, જેની અંદર નીલગાય, વરુ અને સાથે સાથે ચિંકારા. હવે અહીંથી એક વસ્તુ આપણે એ પણ સમજશું કે કમિશન દ્વારા જ્યારે પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે ઘણી વખત ટાઈપિંગની મિસ્ટેક જોવા મળે છે, ઘણી વખત વાક્યની અંદર શુદ્ધિકરણની પણ આપણને મિસ્ટેક જોવા મળે છે. ઓકે, તો આ એક માનવિક ક્ષતિ દ્વારા થતી ભૂલ કહેશું આપણે. ઓકે, જેને આપણે સ્વીકારવી પણ હાલની પરિસ્થિતિમાં યોગ્ય છે. ઓકે, એટલે આવી ટાઈપિંગની ભૂલો આપણને 1-2 જગ્યાએ જોવા મળી છે. ઓકે, પણ જો એને આપણે કિનારે કરીએ અને
ઇંગ્લિશમાં ટાઈપ થયેલો કન્ટેન્ટ આપણે વાંચીએ તો પણ આપણને એનું સોલ્યુશન તો મળી જ જાય છે. ઓકે, પણ એક ક્લેરિટી રાખવાની કે કદાચ ગુજરાતી વાંચવામાં જો કન્ફ્યુઝન થાય આપણને તો ઇંગ્લિશની વાક્ય રચનાને એકવાર વાંચી લેવી. રાઈટ, એક બે જગ્યાએ ભૂલ જોવા મળે છે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો ગાગા વન્યજીવ અભયારણ્ય જે છે, ગાગાની પાછળ નામ લાગે છે શું? પક્ષી અભયારણ્ય. ઓકે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓના સમૂહે શું આની અંદર મિસ્ટેક કરી છે કે આ ગાગા જે છે એ તો એક પક્ષી અભયારણ્ય છે, એટલે ત્યાં તો આ શિયાળ વગેરે જોવા મળતું નહીં હોય. આ લોજિક લગાવીને પણ તમે આન્સર જો આપ્યો હોય તો જો અહીંથી આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ, અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન વોલ્ફ આમાં જોવા મળે છે. એ સિવાય જોશું આપણે તો ગોલ્ડન જેકલ, આ બધા શિયાળની જે એક પ્રજાતિ છે. ઓકે, જે આપણને અહીંયા આન્સરમાં પૂછવાનો પ્રયાસ કરેલો છે. તો એ જોઈ શકો છો તમે, આ શિયાળ જે છે એ આપણને જોવા મળે છે ક્યાં? ગાગામાં. આનો મતલબ એવો કે આ પણ યોગ્ય જોડાયેલું છે. હવે આપણે આની અંદરથી એ તપાસ કરીએ કે અયોગ્ય રીતે જોડાયેલું છે અને હજી એક સ્ટેટમેન્ટ આપણી પાસે બાકી છે. એ કહેશું આપણે જાંબુ ઘોડા વન્યજીવ અભયારણ્ય, જે શેના માટે જાણીતું છે? તો એ આપણે કહેશું રીંછ માટે જાણીતું છે. પણ એની અંદર ઘોરાડ પણ હોઈ શકે, આ પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે, એટલે અહીંથી તો પહેલાં તો તમે ક્લિયર થઈ જજો કે ગાગા પક્ષી અભયારણ્ય જે છે એની અંદર શિયાળ જોવા મળે છે. રાઈટ, એટલે હવે આવો કોઈ પ્રશ્ન આવે તો એને આપણે અયોગ્ય જો શોધવો હોય આમાંથી તો કોને અયોગ્ય કહી શકીએ આપણે? તો આપણી પાસે હાલ પૂરતો જવાબ જે છે એ ફક્ત 3 આપણે કહી શકીએ. એના પછી નેક્સ્ટ નંબર જઈએ આગળ તો કહેશું નીચેના પૈકી કયું વિધાન જમીન ધોવાણ અંગે સાચું છે? ઓકે, જમીનનું જે ધોવાણ થાય છે નદીના નિક્ષેપણથી થાય, એના પછી પવન વગેરેથી પણ થાય છે. ઓકે, તો એના સંદર્ભે આપણે જોઈએ કે શું સાચું છે. તો પહેલી વાત, પવન ધોવાણથી શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશો વધુ જોવા મળે છે. ઓકે, જો પવનનું ધોવાણ થાય, પવનની લહેરો થાય, ઓકે, તો પવનની લહેરોથી રણ વિસ્તાર પણ વધતો જોવા મળે છે. તો કે હા. ઓકે, એના પછી અર્ધ શુષ્ક વિસ્તાર હોય એની અંદર પણ એની અસર જોવા મળે, તો આ પણ આપણે હા કહી શકીએ. એના પછી ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના 2 પ્રકાર છે, તો આ પણ આપણે હા પાડી શકીએ. ઓકે, કે ખડ ધોવાણ એટલે કે એક પ્રકારે ઘાસના મેદાનોનું ધોવાણ આપણે કહી શકીએ. તો હાલ પૂરતું આપણે સાચું શોધવાનું કીધું છે, તો એ અને બી બંને સાચા આપણે કરી શકીએ. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો કયું વિધાન ખોટું છે? આ સમજો, ખોટું આપણે શોધવાનું છે. ઓકે, એટલે શરૂઆતની અંદર જ તે આપણે નક્કી કરી લેવું પડશે કે શું આપણે ટીક કરીએ. તો જો અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. સમજો તમે, આને આપણે માની લઈએ આ ભારતીય ભૂભાગ, આને કહી દઈએ આપણે અરબ સાગર, આને કહી દઈએ આપણે બંગાળની ખાડી. ઓકે, હવે સમજવાનો પ્રયાસ કરીએ આપણે કે શું પૂછે છે. તો કે અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ પર ફૂંકાય છે. મતલબ કે આ અરબી સમુદ્ર જે છે એના પરથી આવતા પવનોની લહેરો જે છે એ ભારતીય ભૂભાગ ઉપર આવે છે. મતલબ કે પહેલું નિવેદન જે છે એ સાચું જોવા મળે છે. બીજા નંબરે વાત કરીએ આપણે તો કે બંગાળના ઉપસાગરની શાખા, જો અહીંયા પણ આપણે વાત કરીએ એમ કે કમિશન દ્વારા અહીંયા થોડી ગ્રામરની મિસ્ટેક કરી હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એટલે આપણેથી મિસ્ટેક થાય એ તો સ્વાભાવિક કહી દઈએ આપણે. ઓકે, કેમ કે દરેક વ્યક્તિ ભૂલને પાત્ર છે. રાઈટ, અહીંયા પણ એક આપણને નાની એવી મિસ્ટેક જોવા મળે છે કમિશન દ્વારા થયેલી. ઓકે, તો જો અરબ સાગરના ઉપસાગરની જે શાખા છે એ બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં ત્રાટકે છે. આનો મતલબ શું? તો જો અહીં બાંગ્લાદેશ આવેલું છે અને અહીંયા આપણને મ્યાનમાર જોવા મળે છે. ઓકે, દર્શાવી દઈએ એટલે તમે ઇઝી સમજી શકો એને. બાંગ્લાદેશ, આ કહી દઈએ મ્યાનમાર. તો જો શું કહેવા માંગે છે તો કે બંગાળના ઉપસાગરની શાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાનમાર બાજુ પણ જાય છે. ઓકે, અહીં સુધી વાત સાચી છે. દક્ષિણ પૂર્વીય બાંગ્લાદેશ પણ ત્રાટકે છે. મતલબ આ દક્ષિણ સમજી લો, આ પૂર્વી સમજી લો, તો અહીંયા પણ જાય છે. એનો મતલબ એ વાત પણ સાચી છે. એટલે આ પ્રશ્નની અંદર આપણે શું શોધવાનું છે તો કે ખોટું સ્ટેટમેન્ટ શોધવાનું છે. તો ખોટું લાગ્યું એક કંઈ? તો કે ના. ઓકે, તો અહીંથી આપણે કહી શકીએ કે હાલ પૂરતું આમાંથી કોઈ ખોટું છે નહીં. એના પછી નેક્સ્ટ નંબર જઈએ આપણે
તો જો ભારતની અંદર કપાસના પાક અંગે નીચે પૈકી કયું વાક્ય સાચું છે એ શોધવાનું છે આપણે, રાઈટ. સાચું વાક્ય શોધવાનું આપણને કીધું છે અને એ સાચા વાક્યની જો વાત કરીએ તો કે કપાસના પાકને સરેરાશ 50 થી 75 સેમી જેટલો વરસાદ જરૂરી છે. બીજું સ્ટેટમેન્ટ, કપાસના પાક અંગે 21 થી 30 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જરૂરી છે. એના પછી કપાસના પાક અંગે કાળી જમીન અને સાથે સાથે પડખાવ તથા કાપની જમીનમાં પણ કપાસ થઈ શકે. ઓકે, તો આખી વાતનું તમે એનાલિસિસ કરો. કપાસ સૌથી વધુ કાળી જમીનમાં થાય છે. ઓકે, હવે એના ઉપરથી કહી શકીએ આપણે કે 3 નંબર જે છે એ આપણો જવાબ જે છે એ સાચો હોઈ શકે. એટલે અહીંથી આપણે સમજશું કે આ ઓપ્શન ક્યારેય ના આવી શકે. જવાબના થોડાક તો નજીક પહોંચ્યા. ઓકે, એના પછી વાત કરીએ આપણે તો કપાસના પાકને સરેરાશ 50 થી 75 સેમી જેટલો વરસાદ જોઈએ. હા, ઓછો વરસાદ આપણે કહેશું. ઓકે, એના પછી કપાસના પાક માટે ટેમ્પરેચર જે છે એ 21 થી 30 જેટલું જોશે. તો આ વાત પણ સાચી છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે જવાબ હાલ આપણો 1, 2 અને 3 હોવો જોઈએ. ઓકે, હવે 3 કોઈ જગ્યાએ સેટ થતું નથી એ પણ આપણે સમજી લીધું. ઓકે, તો 1, 2, 3 આપણો જવાબ બનશે. ત્યારબાદ આગળના પ્રશ્ન પર જઈએ. આગળ આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે જળમાર્ગના સંદર્ભે. ઓકે, તો જો સાચું નિવેદન શોધવાનું કીધું છે. પ્રશ્ન આપણને એવો પૂછી રહ્યા અહીંયા કે કયું વિધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ માટે સાચું છે. તો જો સમજવાનો પ્રયાસ કરીએ આપણે, પહેલું એવું કહે છે કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે. આ પહેલું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું કહી શકીએ આપણે. કારણ શું? તો કે નેશનલ વોટરવે નંબર 1 જે છે એ સૌથી લાંબો કહેશું આપણે, 1951 કિલોમીટર જેટલો લાંબો, જે કહેશું આપણે હલ્દિયાથી વારાણસી સુધી જઈ રહ્યો છે. ઓકે, અલ્હાબાદ વગેરે પણ એને કનેક્ટિવિટી આપે છે. તો અહીંયા પહેલી વાત જે છે એ ખોટી કહી શકશું આપણે. સાચું નિવેદન શોધવાની આપણને વાત કરી છે. ઓકે, તો બીજા નંબરે જોઈએ તો શરૂઆતના 5 જે છે જળમાર્ગો પૈકી માત્ર એક જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. તો ગુજરાતમાંથી તો કોઈ જળમાર્ગ હાલની પરિસ્થિતિમાં તો પસાર થતો નથી. ઓકે, તો આના મુજબ આપણે કહી શકીએ કે આ સ્ટેટમેન્ટ પણ ખોટું. તો સાચું શોધવાનું કીધું છે તો સાચું આપણને એકેય ના મળ્યું એટલે કોઈ પણ નહીં એવું આપણે કહી શકીએ. ડી આન્સર આનો ટીક કરશું આપણે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો જનજાતિ વિશે પ્રશ્ન પૂછેલો છે. ઓકે, ભૂગોળના જે જુદા જુદા પાર્ટ આપણે કહીએ, ભૌતિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક વર્ગીકરણવાળું જે ભૂગોળ છે એ સેગમેન્ટમાંથી આ પ્રશ્ન લીધેલો છે. ઓકે, તો એને આપણે સમજીએ તો જો ટોડા જાતિ જે છે એ તમિલનાડુમાં જોવા મળે છે. ઓકે, આની એક સૂચિત દર્શાવેલી છે. એના પછી આ બોન્ડા જે છે એ ઓડિશામાં જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ અગરિયા, એ યુપીમાં જોવા મળે છે. ઓકે, અને આ જે ઓંગે જે છે એ આપણને જોવા મળે છે અંદમાન નિકોબારમાં. એ ખાસ કરીને આપણે કહેશું નિકોબારમાં વધુ જોવા મળે છે. તો અહીંથી કહી શકીએ આપણે કે જ્યાં 3 નંબર આવતો હશે એ હાલ પૂરતો આપણો જવાબ થશે નહીં, કેમ કે આપણને યોગ્ય રીતે જોડાયેલું છે એ પૂછ્યું છે. તો જ્યાં જ્યાં 3 આવતું હશે એને આપણે જવાબ તરીકે સ્વીકારશું નહીં. ઓકે, તો એનો મતલબ એવો કે પહેલું સાચું છે, બીજું સાચું છે અને ચોથું સાચું છે. એ મુજબ અહીંયા આપણને આ વિકલ્પ જે છે એ યોગ્ય સેટ થાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જો વાત કરીએ આપણે તો આ જે જનજાતિનો પ્રશ્ન જે છે અગાઉના પ્રશ્નો પત્રની અંદર પણ પૂછવામાં આવેલો છે. જે તે સમયે સેન્ટિનલ આઇલેન્ડ જે છે એ ચર્ચામાં હતો. ઓકે, એના પાછળનું પણ એક કારણ છે, ત્યારે આપણને પૂછવામાં આવ્યું હતું. પણ હાલ આપણે યાદ રાખશું કે આ ઓંગે સમુદાય જે છે એ આંધ્રપ્રદેશમાં જોવા મળતો નથી. એ આપણને જોવા ક્યાં મળશે? તો જવાબ રહેશે આપણો અંદમાન નિકોબારમાં. ઓકે, નેક્સ્ટ કહેશું આપણે કે કયું વિધાન જે છે એ ભારતમાં સાક્ષરતા બાબતે સાચું છે. આ જે વસ્તી વિષયક આંકડા જે છે એ હવે જે વસ્તી ગણતરી રજૂ થશે એના સંદર્ભે પણ આપણે યાદ રાખવા પડશે. અગાઉના જે છે જ્યાં સુધી નવી વસ્તી ગણતરી ન થાય એ અગાઉના આંકડા પણ આપણને ખબર હોવા જોઈએ. જે મુજબ અહીં પ્રશ્ન પૂછ્યો છે આપણને કે 51ની અંદર સ્ત્રી સાક્ષરતા 8.86% હતી અને બીજા નંબરે 11ની ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા 65.46% હતી. ઓકે, આમાંથી આપણને સાચું સ્ટેટમેન્ટ પૂછવાનું કીધું છે. તો જો
અહીં આપણે જોઈ શકીએ છીએ કે 51 મુજબ જે સાક્ષરતા દર જે છે એ રાઈટ આંકડો સેટ થાય છે અહીંયા. ઓકે, અને બીજા નંબરે 11 મુજબ સાક્ષરતા જે છે સ્ત્રીઓની એ પણ આપણને અહીં જોવા મળે છે, પરફેક્ટ આંકડો સેટ થાય છે. આનો મતલબ એવો કે આ બંને નિવેદનો જે છે એ આપણે શું કહેશું, સાચા કહેશું, કેમ કે આપણને સાચું શોધવાનું કીધું છે અને આંકડાકીય માહિતી અહીંયા પરફેક્ટ દર્શાવવામાં આવી છે. રાઈટ. એ સિવાય જો આપણે વાત કરીએ તો બુકબર્ડના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનને એક વધારો આપવાનો પ્રયાસ અહીં થઈ રહ્યો છે. જીપીએસસી, જેને આપણે કહેશું જીપીએસસી પ્રિલિમ પ્લસ મેન્સ, આ બંનેની કમ્બાઈન તૈયારીનું એક ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી તૈયારી શરૂ કરાવી છે. એક એપ્લિકેશનના માધ્યમથી આપણે ઘરે બેઠા અને સુરક્ષિત રહીને જીપીએસસીની તૈયારી કરી શકીએ, જેની અંદર આપણને વિડીયો કોર્સ આપવામાં આવેલો છે, જેમાં આપણે પૂરેપૂરો સિલેબસ જે છે, જે ટોપિક જે દર્શાવેલા છે અભ્યાસક્રમની અંદર, એ દરેક મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા જે છે આ વિડીયો કોર્સની અંદર કરવામાં આવેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે નિર્ધારિત કરેલા તમામ અભ્યાસક્રમને પૂરેપૂરો ન્યાય આપેલો છે. સાથે સાથે અભ્યાસક્રમ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી પણ એમાં દર્શાવવામાં આવેલી છે અને દરેકની આખરમાં ગહન પ્રશ્નોની પ્રેક્ટિસ પણ આપણે કરાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો કહેશું કે આ જે એમસીક્યુને આપણે એલિમિનેશન કરીએ છીએ, ઓકે, કે આ જવાબ તો ના જ આવે, ઓકે, એની જે મેથડ હોય છે એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ઓકે, અને સાથે સાથે જ્યારે પ્રિલિમ્સનું સોલ્યુશન થઈ જાય, મતલબ કે એને પાસ આઉટ કરીએ આપણે, પછી મેન્સના સંદર્ભે પણ આની અંદર જ તે માર્ગદર્શન આપવામાં આવે છે કે કઈ રીતે મેન્સનું પૂરેપૂરું સ્ટ્રક્ચર તૈયાર કરવું અને કઈ રીતે આન્સર તૈયાર કરવાનો, જવાબ લખવા અંગેની પણ વિસ્તૃત સમજૂતી આપવામાં આવે છે. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ કે જો સુરક્ષિત રહીને ઘરે બેઠા તૈયારી કરવી હોય તો આ 1-2ની બેચ જે છે એની સાથે આપણે જોડાવવું એ યોગ્ય છે. નેક્સ્ટ વાત કરીએ તો જનરલ બેચ, જેની અંદર આપણે કહેશું ક્લાસ 3 સાથે જોડાયેલી તમામ પરીક્ષાઓ, ઓકે, જે બુકબર્ડના જુદા જુદા નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલા કોર્સ મોડ્યુલ જે છે એને તમે વિષય વાઇઝ પણ જોડાઈ શકો છો એની સાથે. ઓકે, અને આ જનરલી સેપરેટ જે ક્લાસ 3નો કોર્સ જે છે એની સાથે પણ જોડાઈને પૂરેપૂરા વિડીયો કોર્સનો તમે લાભ લઈ શકો, જે તમારી તૈયારીને એક યોગ્ય દિશા આપી શકે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો કહેશું કે જે જીપીએસસીની આપણે વાત કરી હાલ એ જ મુજબ ડીવાયએસઓની ટેસ્ટ સિરીઝ પણ હાલ આયોજન થઈ રહી છે બુકબર્ડના માધ્યમથી. ઓકે, ક્લાસ 3 એ સિવાય બિન સચિવાલય ક્લાર્ક, ઓકે, જેટલી પણ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે એની અહીંયા એક વ્યવસ્થાબદ્ધ રીતે રજૂઆત કરવામાં આવેલી. તો આપ બુકબર્ડની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ અંગે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ આપણે તો કહેશું કે ભારતમાં નીચે પૈકી કયા પ્રદેશોમાં મેનગ્રુવ, બારમાસી લીલા અને પારખા જંગલોનું મિશ્રણ જોવા મળે છે? તો જો જ્યાં સૌથી વધુ વરસાદ હશે ત્યાં જ તે આપણને લીલોતરીવાળો માહોલ પણ જોવા મળતો હશે. આ એક લોજિક લગાવી દઈએ આપણે. હવે વધુ વરસાદ ક્યાં હશે તો કે જ્યાં વધુ સૂર્યપ્રકાશ હોવાની શક્યતા, કેમ કે જેટલો સૂર્યપ્રકાશ પડશે એટલું બાષ્પીભવન વધુ થશે, જેટલું બાષ્પીભવન વધુ થશે એટલા વાદળો વધુ બંધાશે, વાદળો વધુ બંધાશે, પવનોની લહેરો આવશે, પરિણામે વરસાદ પણ આવશે. ઓકે, તો એના સંદર્ભે જો વાત કરીએ આપણે તો આ 4 લોકેશન આપેલા છે. એ 4 લોકેશનની અંદર સૂર્યપ્રકાશ જો વધુ હોવાની શક્યતા હોય તો એ કહેશું આપણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર. કેમ તો કે એ વિષુવવૃત્તની નજીક આવેલું. વિષુવવૃત્તમાં આપણે કહીએ સૂર્યના પ્રકાશો વધુ પડે છે. ઓકે, કેમ કે આ અંદર આપણે એપની અંદર બહુ ડિટેલથી આ વાત ઉપર ચર્ચા આપણે કરેલી છે. આને માની લઈએ આપણે વિષુવવૃત્ત. ઓકે, અહીંયાથી જો આ સૂર્યનો પ્રકાશ આવે તો આ પૃથ્વીનો નારંગી જેવો ગોળાર્ધ ભાગ જે છે એ વધુ કોની નજીક થશે? સૂર્યની. તો પરિણામે સૂર્યમાંથી જે કિરણો આવશે એ કિરણો પૂરેપૂરી પૃથ્વી પર આવવાનો પ્રયાસ કરશે. તો જો અહીં ત્રાંસા કિરણો થઈ જશે, અહીંયા પણ ત્રાંસા કિરણો થઈ જશે, મતલબ કે કિરણો લંબ બનશે, પણ અહીંયા કિરણો જે છે એ વધુ આવવાની શક્યતા, કેમ કે આ ગોળાવાળો ભાગ જે છે સૂર્યની નજીક જાય છે. પરિણામે અહીંયા આપણને ટેમ્પરેચર જે છે આ બેલ્ટમાં એ હાઈ જોવા મળશે. હવે ટેમ્પરેચર વધુ તો એના કારણે બાષ્પીભવન પણ વધુ, બાષ્પીભવન વધુ તો વાદળ પણ વધુ, અને વાદળ વધુ તો વરસાદ વધુ, અને વરસાદ વધુ તો એના પરિણામે આપણને બારમાસી લીલા જંગલ પણ ત્યાં જોવા મળશે. ઓકે, એટલે હાલ આપણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સાથે જઈ શકીએ. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો નીચે પૈકી કયા ખનિજો ધારવાડની ખડક સંરચનામાંથી મળી આવે છે?
તો ધારવાડ એટલે આપણે કહેશું દક્ષિણ ભારત, અને દક્ષિણ ભારતની અંદરથી આપણને કોલારની ખાણ જે છે એ સોનું આપી રહી છે. ઓકે, આ લોજિકથી આપણે જો આન્સરને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ તો એનો મતલબ એવો કે જ્યાં 3 આવશે એ આપણો જવાબ હોવાની શક્યતા. બોલો હા કે ના? જ્યાં 3 આવશે એ આપણો જવાબ હોવાની શક્યતા રહેલી છે. હવે એના ઉપર રિસર્ચ કરીએ આપણે તો જો એની અંદરથી આપણને કાચું લોખંડ પણ કીધેલું છે અને તાંબુ પણ કીધું, જે આપણને ધારવાડ ખડકોમાંથી જોવા મળતું હોય. ઓકે, તો આ બંને પણ સાચા વિકલ્પ આપણે કહેશું. તો એ અનુસાર જો વાત કરીએ આપણે તો સી ઓપ્શન જે છે એ આપણો સાચો થશે. એના પછી વાત કરીએ તો જોડકા જોડાયેલા છે એમાં યોગ્ય રીતે ન જોડાયેલા હોય એવા જોડકાની આપણે વાત કરવાની છે. ઓકે, સમજો અહીંયા યોગ્ય રીતે જોડાયેલા નથી, આનો મતલબ એવો કે અયોગ્ય અથવા તો ખોટા. તો જો સૌથી પહેલું રાજમહાલની ટેકરીઓ. ઓકે, રાજમહાલની ટેકરી જે છે એને ખંડ પર્વત કીધો છે અહીંયા. બીજા નંબરે વાત કરીએ કોટોપાક્ષી. ઓકે, આ એક જ્વાળામુખી છે, એ વાત સાચી છે. એના પછી વાત કરીએ એન્ડ્રીઝ પર્વત, જે આપણે કહેશું વિશ્વની સૌથી લાંબી, એટલે 7200 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી પર્વતમાળા. આનો એક બીજો અલ્ટરનેટ પણ આપણે યાદ રાખશું કે વિશ્વની સૌથી પ્રાચીન જો પૂછે તો આપણે જવાબ આપશું અરવલ્લી. ઓકે, જે 800 કિલોમીટર જેટલું ગેડ પર્વતનું ઉદાહરણ આપણે કહેશું. આને તમે સાઈડમાં નોટ કરી શકો છો. તો એન્ડ્રીઝ જે છે એ પણ એક ગેડ પર્વત છે, આ વાત પણ સાચી. એના પછી નીલગિરી જે છે એ સહ્યાદ્રીનો જ એક ભાગ કહેશું આપણે. રેડી? એને અહીંયા શેષ પર્વત તરીકે દર્શાવે છે. હવે આ બંનેની અંદર કોન્ટ્રાવર્સી ઊભી થાય છે. ઓકે, આપણને બી ઓપ્શન અને સી ઓપ્શનની ક્લેરિફિકેશન મળી જાય છે. હવે જો રાજમહાલની ટેકરી જે છે એ આપણે એક ઉચ્ચ પ્રદેશનો ભાગ કહેશું. ઓકે, અને નીલગિરી જે છે એને આપણે શું કીધેલું? સહ્યાદ્રીનો એક ભાગ કીધું. તો સહ્યાદ્રીને જો આપણે ગેડ પર્વત કહીએ અથવા તો અવશિષ્ટ પર્વતમાળા કહીએ, ઓકે, તો એ મુજબ અયોગ્ય રીતે જોડાયેલું જોડકું જે છે એને આપણે આ રાજમહેલ ટેકરી કહેવું પડે. રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર જઈએ તો કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે? આ બધા જે પ્રશ્નો બને ને એ કરંટની અંદર ચાલતા જે કોઈ ઇસ્યુ છે, જે કોઈ સરકારના ઇનોવેશન છે, જે કોઈ નવાચાર છે, ઓકે, એના અનુસાર અમુક વાક્ય રચના સેટ કરીને પ્રશ્ન બનતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો હાલની અંદર જ તે કચ્છની જે મરુભૂમિ જે છે એનો યોગ્ય ઉપયોગ કરવાના હેતુથી સરકાર દ્વારા સતત વિકાસને ધ્યાનમાં રાખીને ત્યાં પવન ઉર્જા અને સૌર ઉર્જાને લગતો એક રિન્યુએબલ એનર્જીનો પાર્ક બનાવવામાં આવ્યો. એટલે સરકારે પોતાના નિવેદનમાં એવું કીધું હતું કે મરુભૂમિનો સરકાર યોગ્ય ઉપયોગ કરી રહી છે. ઓકે, તો એ જ મુજબની વાત અહીંયા છે કે ગુજરાતની અંદર કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી જે ખરાબાની જમીન છે, ઓકે, એ ખરાબાની જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે? તો સીધો આપણો આન્સર બનશે કચ્છ. એટલે અમુક આવા નિવેદનો આપેલા હોય છે, એમાંથી પણ પ્રશ્ન બનવાની શક્યતા રહેલી હોય છે. નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. તો જો અહીંયા આપણને પ્રશ્ન જે પૂછ્યો છે એ કહેશો આપણે અક્ષાંશ અને રેખાંશના પ્રકરણમાંથી. ઓકે, બની શકે એવું કે સીધો ફેક્ટ પ્રશ્ન ના પૂછે, પણ જો કોન્સેપ્ટને સમજ્યા હો સરખી રીતે, એને સરખી રીતે એનાલિસિસ કરેલા હો તો તમને આનો જવાબ મળી જાય. ઓકે, એક ઉદાહરણના ભાગરૂપે આપણે કહીએ તો રેખાંશોની કુલ સંખ્યા જે છે એ કહેશો આપણે 360. એ 360 રેખાંશનું પૂરેપૂરું ભ્રમણ કરવા માટે પૃથ્વી 24 કલાકનો સમય લે છે. એટલે અહીંથી આપણે એવું કહી શકીએ કે આ પૃથ્વી પૂરેપૂરું ભ્રમણ કરવા માટે જો 24 કલાક જેટલું ફરે, ઓકે, તો એ આપણે કહેશું કે 1 કલાકની અંદર એ 15 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. રાઈટ? તો આ 15 ડિગ્રી જે છે 1 કલાકમાં ભ્રમણ કરે છે. 60 મિનિટ આપણે 1 કલાક કહી શકીએ. બસ આ કોન્સેપ્ટ જો આપણને ખબર હોય સરખી રીતે તો આ પૂરેપૂરા પ્રશ્નને આપણે જજ કરી શકીએ. જો આપણે સમજીએ, આને માની લઈએ આપણે પૃથ્વી છે, આ કહી દઈએ આપણી પ્રમાણ સમય રેખા. ઓકે, અને હવે પ્રશ્ન સમજવાનો પ્રયાસ કરીએ. પ્રશ્ન આપણને એવું કીધો છે, જો ગ્રીનિચ રેખા ખાતે 12 વાગ્યા હોય, મતલબ કે આ જે રેખા છે ત્યાં 12 વાગ્યા છે એવું કીધું આપણને. ઓકે,
અને 12 પણ કેવા, તો આપણે કહેશું બપોરના. હવે કોન્સેપ્ટને જો સમજો કે જો પૃથ્વીની મધ્યની અંદર 12 વાગ્યા હોય અને એ પણ બપોરના, તો પૃથ્વી પોતાના આ પૂર્વીય ગોળાર્ધની અંદર અને આ પશ્ચિમ ગોળાર્ધની અંદર શેનો અનુભવ કરતી હશે એ સમજો તમે. પૂર્વ બાજુ સૂર્યોદય પહેલાં થાય છે, અહીં બપોરના 12 વાગ્યા, એનો મતલબ એવો કે અહીંયા એનાથી આગળની પ્રહર હશે. એટલે આ બાજુ શું હશે, તો આપણે કહી શકીએ આ બાજુ સાંજ હશે. ઓકે. અને નેક્સ્ટ નંબર જો વાત કરીએ તો આ બાજુ શું હશે, તો આપણે કહી શકીએ સવાર હશે. રાઈટ. આટલો બેસિક કોન્સેપ્ટ જે છે એને સમજવાનો પ્રયાસ કરો. એના પછી શું કીધું છે, પરંતુ પૃથ્વી અન્ય ભાગની અંદર જો લોકો સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગે ચા પીતા હોય તો એનો રેખાંશ શું છે. હવે આપણને એવું કીધું અહીં 12 વાગ્યા છે, તો સવારે એટલે કે આ સવારની વાત છે, તો સવાર પશ્ચિમ ગોળાર્ધમાં વાગે છે, તો એ કહેશું સવારે અહીંયા 6 વાગ્યા છે. તો તમે ડિફરન્ટ સમજો, 12 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે કેટલા કલાકનો ડિફરન્ટ થાય છે, તો આપણે કહી શકીએ એ 6 કલાકનો ડિફરન્ટ છે. ઓકે. હવે આપણે જોઈને આવ્યા કે પ્રત્યેક કલાકની અંદર કેટલા રેખાંશ ફરે છે, તો 15 રેખાંશ. એટલે આપણે સમજીએ કે જો અહીં 0 હોય તો 15 રેખાંશ, બીજા 15 રેખાંશ, બીજા 15 રેખાંશ. ઓકે. એમ ફરતા ફરતા જો આપણે આ બાજુ આવીએ તો આ પૂરેપૂરો ગાળો જે છે એ 180 ડિગ્રી છે. ઓકે. આ પણ 180 ડિગ્રી છે. તો એ મુજબ આપણે વાત કરીએ તો અડધો ભાગ, અડધાનો પણ અડધો, તો એ કહેશો આપણે 6 વાગ્યાનો સમય. ઓકે. તો પરિણામે આપણે અહીંથી કહી શકીએ કે આ પૂરેપૂરો જવાબ જે છે આપણને આ પશ્ચિમ ભાગની અંદર 90 ડિગ્રી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. ઓકે. પશ્ચિમ ગોળાર્ધની અંદર 90 ડિગ્રી ઉપર 6 વાગ્યા હશે, અને એ પણ કેવા, તો કે સવારના. અમુક વસ્તુ જુઓ તમે, આ પૂર્વનું લખ્યું તો આ જવાબ તો ક્યારે આવશે જ નહીં. રેડી. એ આપણને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલું છે. બીજા નંબરે વાત કરીએ 45 ડિગ્રી પશ્ચિમ. હવે અહીંયા સમજીએ આપણે કે 15 ડિગ્રી જે છે એ 1 કલાકનો ટાઈમ લેશે. તો 15 એ 1, 30 એ 2 અને 45 એ 3 કલાક. તો 12 વાગવા અને 6 વાગવા એની વચ્ચે 3 કલાકનો તો ડિફરન્સ છે જ નહીં. ઓકે. તો આ જવાબ પણ ના આવે. હવે તમે સમજો, આને 15 સમજો, તો 15 એ 1, 30 એ 2, 45 એ 3, 60 એ 4, એના પછી આગળ જઈએ 75 એ 5 અને 90 એ 6. ઓકે. તો એ 90 એ આપણને રાઈટ આન્સર સેટ કરાવવાનો પ્રયાસ કરેલો છે. એટલે આપણે કહીશું કે સી આપણો આન્સર રહેશે. એટલે જો આવા કોન્સેપ્ટ જો ખબર હોય ને તો આવી રીતે ભલે આ બાજુનું પણ પૂછી નાખે તો પણ ખોટું પડે નહીં. ક્લિયર છે વાત? નેક્સ્ટ નંબર જોઈએ આપણે. અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે વિષુવવૃત્તને પાર કરતી નદી. આપણે અવારનવાર જ્યારે નદીઓની ચર્ચા કરીએ ત્યારે આપણે એક આખું જોડકું બનાવવાનો પ્રયાસ કરેલો છે. એ જોડકું કેવું, તો જો નદીઓની વિશેષતા. તો નદીઓની નોંધ જે છે એમાં આપણે સમજાવેલું છે. પહેલી વાત કરશું આપણે કર્કવૃત, બીજા નંબરે વાત કરશું આપણે વિષુવવૃત્ત, ત્રીજા નંબરે વાત કરશું આપણે મકરવૃત્ત, અને એના પછી આપણે સમજાયેલું છે કે કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. આ સમજીએ આપણે કે શું કહેવા માંગે છે આ કોન્સેપ્ટ પૂરો. ઓકે. જો કર્કવૃત્તને 2 વાર ઓળંગતી કોઈ નદી હોય તો આન્સર આપણે આપી શકીએ મહી નદી. ઓકે. વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી હોય તો આપણે કહી શકીએ કોંગો નદી. એના પછી મકરવૃત્તને 2 વાર ઓળંગતી હોય તો એ આપણે કહી શકીએ લિમ્પોપો નદી, જેને આપણે મગરોની નદી પણ કહી શકીએ. ઓકે. અને નેક્સ્ટ નંબર કર્કવૃત્ત જે છે એનાથી વિષુવવૃત્ત પર જતી નદી જે છે એ જવાબ કહેશો આપણે નાઇલ નદી. રાઈટ. કર્કવૃત્ત, વિષુવવૃત્ત બંને પર જતી હોય નદી, કેમ કે વિષુવવૃત્તથી નીકળે છે અને કર્કવૃત્ત પર એ જાય છે. તો આવી રીતે આપણે નદીઓની વિશેષતાની અંદર આ પૂરેપૂરો કોન્સેપ્ટ સમજાયેલો છે. ત્યાંથી જ આપણને આ પ્રશ્ન પૂછ્યો છે. ને હજી એક યાદ રાખશું આપણે, બર્મેજો નદી. બર્મેજો નદી દક્ષિણ અમેરિકાની છે. ઓકે. એ કહેશું આપણે કે મકરવૃત્તને 3 વાર ઓળંગે છે. હાલ આપણને પ્રશ્ન એ પૂછ્યો છે કે નદીઓના વહનમાં 2 વખત વિષુવવૃત્તને પાર કરતી નદી કઈ. ઓકે. તો આપણે જોઈ ના એમાં હાલ આપણો જવાબ જે છે એ ક્યાં સેટ થાય છે, વિષુવવૃત્તવાળો. રેડી. જેને કોંગો નદી આપણે સાચો જવાબ કહી શકીએ. તો નેક્સ્ટ નંબરના પ્રશ્ન પર જઈએ. એના પછી પ્રશ્ન આપણને અહીંયા પણ થોડી એક નાનકડી ટાઈપિંગની ભૂલ થયેલી છે. ઓકે. પહેલાં એને સમજી લઈએ.
પછી વાત ઉપર આગળ જઈએ. અહીંયા આપણે સમજશું સાતપુડા ગિરિમાળાનો ભાગ. ઓકે, જે આગળ અડધો સ જે છે એને હાલ પૂરતો આપણે નહીં સેટ કરીએ. ઓકે, અથવા એને નહીં માનીએ. તો જો સાતપુડા ગિરિમાળાનો ભાગ જે છે એ બનતા પર્વતો પશ્ચિમથી પૂર્વ તરફ જતા ક્રમ અનુસાર ગોઠવો. આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે એ સાતપુડાની જો આપણે વાત કરીએ તો આને સમજી લઈએ કે આ પૂર્વ દિશા છે, આને આપણે સમજશું આ પશ્ચિમ દિશા છે. તો સાતપુડા જે છે એમાં પશ્ચિમ ભાગે અહીંયા આપણને જોવા મળશે એ કહેશું સૌથી અગત્યનું શિખર જે આપણે ઓળખીએ છીએ રાજપીપળા તરીકે. એને તમે રાજપીપળાની ટેકરી તરીકે પણ લખ્યું હશે કોઈ જગ્યાએ. ઓકે, એનેથી થોડા આગળ જઈએ આપણે તો આપણને અહીં જોવા મળશે એ કહેશું મહાદેવની ટેકરી. ફરી અહીંયા ઉપરની સાઈડ થોડું જોવા મળશે એ કહેશું આપણે માઇકલ, અથવા તો એના માટે બીજો શબ્દ પણ વપરાયો હશે કદાચ અમરકંટક. ઓકે, અને અહીંયા જોશું આપણે એ કહેશું રાજમહલ. તો જો આ ગોઠવણી જે છે એ મુજબ આપણે આમાંથી સેટ કરીએ પશ્ચિમથી પૂર્વ તરફની વાત છે. ઓકે, તો અહીંયા આપણને રાઈટ આન્સર સેટ થતો જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, કેમ કે અહીંયા જો રાજપીપળા જે એ છેલ્લે મૂકેલું છે તો દિશા અનુસાર જ્યારે આપણે ગોઠવણી કરીએ ત્યારે આ આન્સર સેટ થતો નથી. જો દિશા અનુસાર સેટ કરીએ તો આ જવાબ પણ સેટ થતો નથી. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર જે છે એ કહેશું આપણે સી. રાઈટ. નેક્સ્ટ નંબર વાત કરીએ તો ભારત સરકારે ચંબલ વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કર્યું છે. તો એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર કોનું નિવાસસ્થાન છે એવો પ્રશ્ન આપણને પૂછવાનો એ પ્રયાસ થયો છે. આપણે યાદ રાખશું એની અંદર આ વિકલ્પો જે છે એ ઇંગ્લિશમાં આપ્યા છે, એને થોડો સમજવાનો પ્રયાસ કરશું. ઓકે, આ જે 4 નંબરનો ઓપ્શન છે જો વાંચેલું હોય અથવા થોડા ઘણા પર્યાવરણથી પરિચિત હો તો અહીંથી આપણને જવાબ મળી જાય છે. ઓકે, ચાહે અંદરનો વિકલ્પ કોઈ પણ હોય. પશ્ચિમ ઘાટની અંદર આપણને લાંબી પૂંછડીવાળા વાનરો જોવા મળે છે. ઓકે, જે આપણે કહેશું લોંગ ટેલ મંકી. તો આ તો વાત કરી છે ક્યાંની? ચંબલ અભયારણ્યની. તો ચંબલ અભયારણ્ય, પશ્ચિમ ઘાટ, આને કંઈ લેવા દેવા જ નથી. તો આનો મતલબ એવો કે 4 નંબરનો વિકલ્પ ના આવવો જોઈએ. તો જ્યાં 4 આવતું હોય એ આપણો જવાબ ક્યારેય બને નહીં. રેડી? તો હવે પસંદગી માટે આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો છે. ઓકે, તો આને બહુ જાજો આપણે ગહન અભ્યાસ ન કરીએ અને આને જવાબ તરીકે આપણે સ્વીકારી શકીએ. કેમ કે પશ્ચિમ ઘાટની અંદર આપણને જોવા મળે છે શું? લાંબી પૂંછડીવાળા વાંદરાઓ. ઓકે, જે અહીં સેટ થતા નથી. અને સાથે સાથે યાદ રાખશું કે આ ચંબલની અંદર આ ગંગાટીક ડોલ્ફિન જે છે એનું ઘનત્વ વધુ જોવા મળે છે, એટલે જ તે એને પર્યાવરણના સંદર્ભે સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો કહેશું કે ઓઝોનનું સ્તર જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે અથવા તો ઓઝોનના સ્તરને સુરક્ષિત રાખવા માટે જે નક્કી કરેલા પદાર્થો છે એને નિયંત્રિત કરવાના તબક્કાવાર અંત લાવવા માટે જે પ્રોટોકોલ નક્કી થયો છે એ પ્રોટોકોલ કયો? તો કેનેડાની અંદર મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે કરવામાં આવ્યો હતો એ ઓઝોનના ડિસ્ટર્બન્સ ઉપર વિસ્તૃત ચર્ચા કરતો એક પ્રોટોકોલ કહેશું આપણે. ઓકે, તો અહીંયા આપણો જવાબ જે છે એ કહેશું આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. એના પછી નેક્સ્ટ નંબર પર જઈએ તો જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો કયું પ્રાણી જોવાની સંભાવના છે? હવે આવા પ્રશ્નો જે છે એ પણ લોજિકલ પ્રશ્નો કહેવાય. ઓકે, માની લો કે આપણને એનું કોઈ નોલેજ છે જ નહીં. ઓકે, પણ જો અહીં નજીક જવાનો પ્રયાસ કરીએ તો ગીરના સિંહની અંદર આપણને એશિયાટિક લાયન તો જોવા મળશે જ. એનો મતલબ એવો કે જ્યાં એક આવશે એ આપણો જવાબ બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, તો જો અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે, તો અહીંથી આપણે જજ કરી લીધું કે આ તો આપણો જવાબ ક્યારેય ના હોઈ શકે. બીજા નંબરે સમજવાનો પ્રયાસ કરીએ તો જો ગીરના જંગલની અંદર ઘનત્વ જોવા મળે છે વૃક્ષોનું, તો સામુદાયિક રીતે જો વાત કરીએ તો અલગ અલગ વૃક્ષોનું વિતરણ હોય ત્યાં પણ આપણને વાનરો જોવા મળે છે. તો પછી ઘનત્વ હોય ત્યાં તો વાનરો આપણને જોવા મળશે જ. રાઈટ? તો એનો મતલબ એવો કે જ્યાં 4 હશે એ આપણો પ્રશ્નનો રાઈટ આન્સર હોવાની શક્યતા રહેલી. તો 4 આપણને અહીં જોવા મળે છે. ઓકે, તો જો વધારે આની અંદર તમે કોઈ પણ પ્રકારનું મગજ ન દોડાવો તો પણ આપણને ખબર પડે કે ગીરમાં જઈએ આપણે તો વાંદરાઓ પણ હોય
અને સિંહ માટે તો એ જાણીતું લોકેશન છે. ઓકે, એટલે આપણો જવાબ જે છે આ સાચો પડવાની શક્યતા રહેલી છે. રાઈટ. આપણે કહી શકીએ અંદર મગરો પણ હોય અને જંગલી સુવરો પણ ત્યાં જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ નંબર જોશું તો અહીંયા આપણને એક જોડકું છે અને એ જોડકું યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે એ અંગે વાત કરી છે. ઓકે, કે કયું જોડકું આમાંથી સાચું છે. તો જો સમજશું, સૌથી પહેલું કહેશું ચંદ્રપ્રભા અભયારણ્ય. ચંદ્રપ્રભા અભયારણ્ય અને આ દુધવા નેશનલ પાર્ક જે છે, ઓકે, આ બંને યુપીની અંદર ફેમસ કહેશું આપણે. તો એની અંદર આપણને ગીરના સિંહ દર્શાવેલા છે. આપણે શોધવાનું શું તો કે યોગ્ય રીતે જોડાયેલું. તો એનો મતલબ એવો કે આ યોગ્ય રીતે નથી. ઓકે, તો યોગ્ય રીતે જોડાયેલું છે એ શોધવું હોય તો એનો મતલબ એવો કે એક હોય એ ક્યારે પણ સેટ થશે નહીં. તો જો આ યોગ્ય રીતે નથી, કેમ તો કે એક છે. આ યોગ્ય રીતે નથી, કેમ તો કે એક આપેલું છે. અને આ યોગ્ય રીતે કેમ તો કે એક આપેલું. રાઈટ. તો બીજું તમને આવડે કે ના આવડે, તમે જવાબની નજીક પહોંચી ગયા. હજી જો આમાં એક લોજિક લગાવવું આપણે તો એવું કહી શકીએ આપણે એક્ઝામ્પલ તરીકે આ ગિંડી જે નેશનલ પાર્ક છે, ઓકે, એ ગિંડી નેશનલ પાર્કની અંદર બરફનું રીંછ આપણને દર્શાવેલું છે. હવે ગિંડી નેશનલ પાર્ક એટલે આપણે કહેશું સાઉથ ઇન્ડિયા, એમાં પણ એ તમિલનાડુમાં આવેલું છે. તો જો બરફનું રીંછ પૂછવું હોય આપણને, ઓકે, તો એ ક્યાં હોઈ શકે? હિમાલયના ક્ષેત્રમાં હોઈ શકે. ઓકે, તો આ 4 નંબરનો ઓપ્શન જે છે એ પણ સેટ થતો નથી. રાઈટ. તો હાલ પૂરતી જો આપણે વાત કરીએ તો આ પ્રશ્ન જે છે એ શંકાસ્પદ પ્રશ્ન આપણે કહી શકીએ. ઓકે, પણ જવાબની વધુ એક્યુરેસી જે છે એ આપણને અહીં જોવા મળે છે. જો કે આ બરફનું રીંછ જે છે એ ગિંડી નેશનલ પાર્કમાં ના જ જોવા મળે. ઓકે, એટલે એવું બની શકે કમિશન આ પ્રશ્ન અંગે કંઈક વિચારણા હાથ ધરશે, રદ થવાની પણ શક્યતા રહેલી છે. ઓકે, તો આપણે રદ થશે એ અંગે પણ પ્રશ્નાર્થ ચિહ્ન રાખીએ, કેમ કે રદ થઈ પણ શકે એવી શક્યતાઓ રહેલી છે. એના પછી વાત કરીએ તો જો પૃથ્વીનું ભ્રમણ, પોતાનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ ખાલી જગ્યા દર્શાવેલું છે. હવે જો પૃથ્વીનું ભ્રમણ કરતો ઉપગ્રહ એટલે કોની વાત થઈ રહી છે? ચંદ્રની વાત થઈ રહી છે. એ ઉપગ્રહ નીચે પડતો નથી, એના પાછળનું કારણ શું? તો પૃથ્વીનું આકર્ષણ. પણ એ વિકલ્પના સંદર્ભે જો સમજીએ તો કે તે અંતર અસ્તિત્વ ધરાવતો નથી, સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે, ચંદ્રની ક્રિયાને બિન અસરકારક બનાવે છે કે તે ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરા પાડે છે. એટલે આ જે ઉપગ્રહ જે છે એ નીચે નથી પડતો, એનું જવાબદાર કારણ શું છે? તો કારણ જે છે એ આપણે કહેશું કે સતત ગતિમાન રહેવા માટે જરૂરી ઝડપ જે છે એની પાસે છે. જો ઝડપ ધીમી પડી જાય તો આપણે સમજી શકીએ કે અપકેન્દ્રીય બળ અને અભિકેન્દ્રીય બળનો કોન્સેપ્ટ જો તમે જાણતા હો તો પેલું જે કૂવાની અંદર બાઇક ફેરવે છે, ઓકે, તો બાઇકની સ્પીડ ધીમી થાય તો સ્વાભાવિક છે બાઇક નીચે પડી જાય. ઓકે, તો એ લોજિકથી પણ તમે અહીંયા નજીક પહોંચી શકો જવાબની. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે? ઓકે, પાણી પર તરતો ગ્રહ આપણને પૂછ્યો છે. તો જો એની અંદર મંગળ અને ગુરુ પણ ઓપ્શનમાં આપેલો છે, શુક્ર અને નેપચ્યુન આ પણ ઓપ્શનમાં છે, બુધ અને શુક્ર અને શનિને એકલો દર્શાવવાનો પ્રયાસ થયેલો છે. આ પ્રશ્ન જે છે આ પણ થોડો શંકાસ્પદ પ્રશ્ન આપણે કહેશું. ઓકે, કેમ કે આની અંદર પણ એકથી વધુ વિકલ્પ આવવાની શક્યતા રહેલી છે. ઓકે, તો હાલ પૂરતા સૌરમંડળને કયો ગ્રહ પાણી પર તરી શકે એની જો આપણે વાત કરીએ તો આપણો જવાબ જે છે એ આપણે શનિ તરફ જવા દઈ શકીએ. ઓકે, એ અંગે આખરી નિર્ણય તો આપણે જીપીએસસીનો નિર્ણય છે એને સ્વીકારવો પડશે. ઓકે, નેક્સ્ટ જો વાત કરીએ તો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? ઓકે, તો અચાનક જ તે પૃથ્વી ઘૂમતી બંધ થઈ જાય તો આપણે સમજી શકીએ વાતાવરણ જે છે એ સ્તબ્ધ થઈ જશે, કેમ કે પૃથ્વીના ભ્રમણના કારણે તે ક્ષૈતિજ દિશાનું બળ ઊભું થાય છે અને ત્યાંથી પવનોની લહેર આવે છે. ઓકે, હવે પવનોની લહેર થંભી જાય તો પછી શિયાળો, ઉનાળો, ઇવન વરસાદનો કોન્સેપ્ટ આ બધી વસ્તુ ઊભી રહી જશે. એટલે પહેલી વાત જે છે કે વાતાવરણ જે સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય, આ વાત એની સાચી છે. હવે જો પૃથ્વી ઊભી રહી જાય તો પછી જે ભાગ પૃથ્વીનો સૂર્ય બાજુ છે ત્યાં દિવસ સેટ થઈ જાય, જે ભાગ સૂર્ય સામે નથી ત્યાં રાત સેટ થઈ જાય. ઓકે, તો આ પરિસ્થિતિ જે છે
એ પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ માટે કાયમી રાત્રિ કે કાયમી દિવસ જે છે એ ચોક્કસ બની જાય. આ વાત પણ એની સાચી છે. તો અહીંથી આપણે સમજીએ તો પહેલું નિવેદન સાચું છે, ત્રીજું નિવેદન પણ સાચું છે. ઓકે, તો જો અહીં પહેલું સાચું છે તો અહીં નથી દર્શાવેલું, અહીં દર્શાવ્યું તો અહીંયા પણ નથી દર્શાવ્યું. ઓકે, તો અહીંથી આપણે જો વાત કરીએ તો એક પણ નહીં આવે. કેમ? તો કે બે તો સાચા છે, એટલે અહીંયા આપણે રાઈટ આન્સર સેટ કરી શકીએ. ક્લિયર છે વાત? ઓકે, કેમ કે પૃથ્વીના મથાળે રહેલા જે પદાર્થો જે છે એ અત્યંત વેગથી દૂર ફેંકાય. ઓકે, જે ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એને પણ એની ઇફેક્ટ થવાની શક્યતા રહેલી છે. ઓકે, એટલે અહીંયા આપણે જવાબ 1, 2 અને 3 સાચો કહેશું. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આપણને એક ઔપચારિક પ્રશ્ન પૂછે છે એવું પણ કહી શકીએ. કેમ કે જો આ ભારત સમજીએ આપણે. ઓકે, તો એક સમયે આ ભાગ જે છે જેને આપણે કહેશું પૂર્વ બંગાળ, અને આ જે ભાગ જે છે એને આપણે કહેશું પાકિસ્તાન. આ ભારત સાથે જોડાયેલો ભાગ આપણે કહેશું. ઓકે, હવે સમજો કે ભારતને 82 ડિગ્રી અને 30 મિનિટનો પ્રમાણ સમય તરીકે પસંદ કર્યો. એનું કારણ શું છે? તો કારણમાં પહેલું કીધું 60 ડિગ્રી અને 30 મિનિટનો ગુણાંક છે. કારણમાં બીજું કીધું કે ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી મધ્યમાંથી પસાર થાય છે. હવે અહીંથી પસાર થાય છે 82.5 પૂર્વ રેખાંશ. ઓકે, જેને આપણે ભારતનું પ્રમાણ સમય કહેશું. 82.5 પૂર્વ રેખાંશ, જે ભારતની અંદર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાંથી પસાર થાય છે. રાઈટ? હવે પ્રશ્ન આપણને એવું કહે છે કે ભારતના રાજ્ય ક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય તો કે ના, એવું નથી થતું. ઓકે, આ તો જે તે સમયે પૂર્વ બંગાળનો ભાગ ભારતનો હતો, પાકિસ્તાન ભાગ ભારત હતો, અંગ્રેજો દ્વારા નક્કી કરેલો આ કોન્સેપ્ટ છે. આપણે પ્રમાણ સમયની અંદર કોઈ ફેરફાર હાલ સુધી કર્યો નથી. ઓકે, જો કે એની માંગ ઊભી થઈ છે, સરકાર એ અંગે પોતાના તર્ક અને વિરોધ પક્ષ પોતાના તર્ક રજૂ કરી રહી છે. ઓકે, પણ હાલ કંઈ ફેરફાર થયો નથી અને ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતું નથી. હજી જો એની પુષ્ટિ જોતી હોય તો જ્યાંથી ભારત શરૂ થઈ રહ્યું છે એ કહેશો આપણે 68.7. તો 68.7 થી 82.5 વચ્ચેનું ડિસ્ટન્સ તમે સર્ટ કરો, અને ભારત પૂરું થાય છે એ કહેશો આપણે 97.25. તો 97.25 થી 82.5 વચ્ચેનું ડિસ્ટન્સ તમે સેટ કરો, મધ્યમાં આવતું નથી. ઓકે, આ બાજુ ડિસ્ટન્સ જે છે એ વધારે જોવા મળે છે. એટલે અહીંથી કહેશું કે નહીં આ વાત સાથે કંઈ લેવા, નહીં આ વાત સાથે કંઈ લેવા. એના અનુસાર આપણે જવાબ જે છે એ હાલ પૂરતું શું કહેશું? એક પણ નહીં. નેક્સ્ટ કહેશું આપણે કે ભારતીય પ્લેટ જે છે એ ખાલી જગ્યા સુધી વિસ્તારિત છે. ઓકે, ભારતીય પ્લેટ ખાલી જગ્યા સુધી વિસ્તારિત. આવો આપણને એક અધૂરો પ્રશ્ન પૂછવાનો પ્રયાસ થયેલો છે. ઓકે, પૂરેપૂરા ડેટાનો આમાં અભાવ જોવા મળે છે, પણ છતાં આપણે કહી શકીએ કે આ ભારતીય પ્લેટ, જેને આપણે સમભુજ ચતુષ્કોણ જેવો આકાર માનીએ, તો આ બાજુ આવે છે મ્યાનમાર, આ બાજુ આવે છે પાકિસ્તાન. ઓકે, બંનેની વચ્ચેનો ભાગ એ સેટ થાય છે. ઓકે, તો એના અનુસાર કહીએ મ્યાનમારનો રખાઈન પર્વત, પણ મ્યાનમારની અંદર એક બીજો પર્વત છે જે હિમાલયનો અંતિમ ભાગ કહેવાય, એટલે એને પૂર્વીય હિમાલયનું સ્વરૂપ કહેવાય, એ કહેશું આપણે અરાકાંત. ઓકે, અને અહીં પાકિસ્તાન જે છે એની અંદર કિરતાર માઉન્ટેન, એ સિવાય પણ એક બીજો ફેમસ માઉન્ટેન છે જે હિમાલયની પામીર ગ્રંથિની અસરથી અસરગ્રસ્ત પર્વત કહેશું આપણે, જેનું નામ છે સુલેમાન માઉન્ટેન. ઓકે, તો હાલ પૂરતી વાત કરીએ આપણે તો આ બંને જવાબ જે છે એને આપણે સ્વીકારવું એ વધુ યોગ્ય છે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો અહીંથી આપણને ખડકનો પ્રશ્ન પૂછેલો છે. સાવ બેસિક પ્રશ્ન પૂછેલો છે. ખડકનું ચેપ્ટર શરૂઆતનો કોન્સેપ્ટ તમે સમજ્યા હો તો અહીંથી આપણને ખ્યાલ આવે કે અગ્નિકૃત ખડકો જે છે એને પ્રાથમિક ખડકો આપણે કહી શકીએ. વાત સાચી છે. ઓકે, તો જ્યાં જ્યાં એ આવતું હશે એ આપણો જવાબ બનવાની શક્યતા રહેલી છે. ઓકે, તો અહીં એ નથી આવતું, જવાબ નહીં બને. અહીંયા એક નથી આવતું તો એ જવાબ બનશે નહીં. બીજા નંબરે અગ્નિકૃત ખડક એ જળકૃત ખડકોનો અત્યંત ગરમ અને દબાણને કારણે વિકૃત ખડકોમાંથી પરિવર્તન પામે છે. તો આ બીજા નંબરનું નિવેદન જે છે એ સાચું છે. ઓકે, તો અહીં જોઈએ આપણે તો અહીં પણ 2 છે. ઓકે, અને અહીંયા પણ 2 છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે. હજી સમજીએ તો રેતાળ ખડક જે છે એને વિકૃત ખડક સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી હોતો. ઓકે, તો અહીંયા સંબંધ દર્શાવ્યો છે
એટલે આપણે જવાબ તરીકે સ્વીકારશું 1 અને 2 ને. ઓકે, નેક્સ્ટ નંબર સમજીએ. સામાન્ય રીતે વરસાદ વધે જો આપણે ખાલી જગ્યા તરફ જઈએ. આપણે પહેલાં પણ સમજાવ્યું છે કે આ વિષુવવૃત્ત જે છે એ કહેશું આપણે સૌથી વધુ સૂર્યના કિરણોનો અસરવાળો પ્રદેશ. તો વિષુવવૃત્ત પૃથ્વીના મધ્ય ભાગમાં આવેલ છે, રાઈટ. તો વિષુવવૃત્તનો ભાગ આપણે કીધો મધ્યમાં, તો એના પરિણામે અહીં આજુબાજુનું જે સમુદ્ર હશે એની અંદર સૂર્યના કિરણો આવવાના કારણે બાષ્પીભવન થયું હશે. બાષ્પીભવનના કારણે વરસાદનું ઘનત્વ જે છે એ પણ અહીંયા નોંધપાત્ર જોવા મળશે. ઓકે, મતલબ કે વિષુવવૃત્ત પાસે વરસાદ વધુ છે. હવે તમે નીચાણની ભૂમિથી ઊંચાણની ભૂમિ પર જાઓ તો વરસાદ વધે કે ઘટે. એના પછી સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર તરફ જાઓ તો વરસાદ વધે કે ઘટે. ઓકે, ફેક્ચ્યુઅલ વાત છે. ઓકે, કેમ કે આપણે અહીંયા ધ્રુવ પ્રદેશમાં રહેલા છીએ. આપણે ધીમે ધીમે જો નીચે આવીએ તો આપણે કહેશું કે જમ્મુ કાશ્મીરથી કેરળ બાજુ આપણે આવશું તો વરસાદ વધુ હોવાની શક્યતા ક્યાં છે? તો કે કેરળ બાજુ. અને કેરળ કોની નજીક છે? તો આપણે કહેશું વિષુવવૃત્તની. એટલે અહીંથી કહી શકીએ કે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આપણે આવશું તો પરિણામ આપણને શું જોવા મળશે? તો કે વરસાદ વધે, રાઈટ. આ બેસિક ડિટેલ છે બધી. જ્યોગ્રાફીના શરૂઆતના ચેપ્ટરની અંદર આપણે આ દરેક વસ્તુની સમજૂતી જીપીએસસીની બેચમાં આપેલી છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો બાયોડાયવર્સિટી જે છે એ ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા. તો આને પણ આપણે એક કોન્સેપ્ટથી સમજાવી હતી. કેવી? તો કે સૌથી વધુ વરસાદ જે છે એ વિષુવવૃત્ત ઉપર આવે, પરિણામે મચ્છરજન્ય રોગ જે છે એ વિષુવવૃત્તના દેશોમાં વધુ જોવા મળે છે. કેમ? તો કે વરસાદ વધુ તો ભેજ વધુ, ભેજ વધુ તો મચ્છરોનું પ્રમાણ વધુ, મચ્છરોનું પ્રમાણ વધુ તો ત્યાં બીમારીઓ વધી. ઓકે, અને વરસાદ વધુ તો એના પરિણામે ત્યાં વનસ્પતિનું ઘનત્વ વધુ. ઓકે, અને વનસ્પતિનું ઘનત્વ વધુ તો જીવોની વિવિધતા ત્યાં વધુ. ઓકે, તો આના પરિણામે કહી શકીએ દુનિયામાં સૌથી વધુ બાયોડાયવર્સિટી જે છે એ ઇક્વેટર પર જોવા મળે. એની અંદર પણ સૌથી વધુ બાયોડાયવર્સિટી આપણને બ્રાઝિલમાં જોવા મળે છે. ઓકે, તમે એમેઝોનનું જંગલ જે છે એને પણ આનું ઉદાહરણ લઈ શકો. તો જો હાલ આપણે જો વાત કરીએ તો બાયોડાયવર્સિટી સર્વોચ્ચ હોવાની શક્યતા ક્યાં રહેલી છે? તો કહી શકીએ આપણે વિષુવવૃત્તના 12 લીલા જંગલોમાં. ઓકે, એના પછી વાત કરીએ તો સિંધુ ગંગાના જે મેદાનો છે, ઓકે, એ મોટાભાગની નદીઓ કેવી બનેલી છે? અહીંથી આપણને નદીની ભૌતિક સંરચના પૂછવાનો પ્રયાસ થયેલો છે, પણ કમિશન દ્વારા એના જે ઓપ્શન જે છે એને સીધા ઇંગ્લિશમાં જ મૂક્યા છે. આપણે અગાઉ જે લાંબી પૂંછવાળા વાનરનો પ્રશ્ન જોયો એ પણ એવી રીતે મૂકેલો છે. ઓકે, તો આપણે ધીમે ધીમે એ ટ્રેન્ડ સાથે પણ મેચ થવું આવશ્યક છે. જે આપણે વાત કરીએ તો કે ડેન્ટ્રિક ડ્રેનેજ સિસ્ટમ જે છે એ કહેશું આપણે સિંધુ ગંગા મેદાનની મોટાભાગની નદીઓ. ઓકે, જે આપણે કહેશું કે અહીં કૈલાશ માનસરોવર જે છે ત્યાંથી નદી નીકળીને એની અન્ય સહાયક નદીઓ આમાં મળે પણ છે. એમાંથી અન્ય સહાયક નદીઓ જે એ છૂટી પણ પડે છે. ઓકે, અને આમ જતાં એ નદી જે છે અહીંયા અરબ સાગરને મળે. તો આ બાજુથી જુઓ તમે તો પણ વૃક્ષાકાર દેખાશે, આમથી જુઓ તો પણ એ વૃક્ષાકાર દેખાશે. ઓકે, એ જ રીતે આપણે માની લઈએ કે ગંગાની નદી જોઈ લઈએ. ઓકે, તો ગંગામાં પણ નેપાળમાંથી 4 નદીઓ આવીને મળે છે, અન્ય પણ યમુના વગેરે એમાં મળે છે. ઓકે, તો એક વૃક્ષ જેવો આકાર એનો બને છે. એટલે અહીંથી હાલ પૂરતું આપણે કહેશું કે બીજો જવાબ જે છે એ આપણો રાઈટ આન્સર કહેશું. નેક્સ્ટ નંબરના પ્રશ્ન પર જઈએ. આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કઈ નદી રિફ્ટ વેલીમાંથી વહેતી નથી? ઓકે, તો પહેલાં તો આ પ્રશ્ન આપણે સમજશું કે વહેતી નથી એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. ઓકે, તો જો એક એક નદીને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. પહેલી વાત છે મહી નદી. ઓકે, જેને આપણે મહાનદી કહીએ છીએ. ઓકે, તો મહાનદી જે છે એ આપણે કહેશું છત્તીસગઢ અને ઓડિશામાંથી વહેતી નદી. હવે છત્તીસગઢ અને ઓડિશા, જેમાં ઓડિશા ખાસ કરીને ફેમસ છે એ કહેશું આપણે મહેન્દ્રગીરી પર્વતમાળા માટે. આ મહેન્દ્રગીરી પર્વતમાળા જે છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશ બંને રાજ્યોમાં ફેલાયેલી પર્વતમાળા કહેશું. જો નકશામાં એને સમજવાનો પ્રયાસ કરીએ આપણે તો આપણને અહીંયા કહી શકીએ આપણે ઓડિશા, અહીંયા કહી શકીએ આપણે આંધ્રપ્રદેશ. બંનેમાં જોવા મળતી પર્વતમાળા એટલે આપણે કહેશું મહેન્દ્રગીરી પર્વતમાળા. ઓકે, એના પછી બીજાના તપાસવાની ટ્રાય કરીએ. નર્મદા જે છે એ પણ વહે છે. એક બાજુ આપણે કહેશું વિંધ્યાચલ છે, નીચેની બાજુ આપણે કહેશું સતપુડા છે, કે બંનેની વચ્ચે થઈને જાય છે એ કહેશું આપણે નર્મદા. કેમ કે આપણને તો ફાટખેડ એટલે વચ્ચેથી વહેતી નદી કીધી છે.
એ રીતે વાત કરીએ આપણે તાપીની, તો જો તાપીની અંદર પણ એક બાજુ આપણે જોઈ શકીએ સતપુડા અને બીજા નંબર આપણે કહેશું સહ્યાદ્રી. તો આ બંનેની વચ્ચે થઈને વહે છે એ કહેશું આપણે તાપી. નેક્સ્ટ વાત કરીએ આપણે દામોદરની. ઓકે, તો દામોદર જે છે ત્યાં આપણને છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ, જે આપણે વાત કરીએ દામોદરના વહેણવાળો વિસ્તાર. ઓકે, તો આવી રીતે આપણે દરેક જગ્યાએ પર્વતનું સ્વરૂપ જોવા મળે છે. ઓકે, જુદા જુદા મૃદાઓની સંરચના જોવા મળે છે. તો આ પ્રશ્ન જે છે એની અંદર વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે એ આ બે જગ્યાએ, એક દામોદરવાળામાં અને એક અહીંયા મહાનદીવાળામાં. ઓકે, પણ વધારે જવાબની જે નજીકની એક્યુરેસી જે છે એ કહેશું આપણે મહાનદીવાળી. ઓકે, તો આને આપણે ટીક કરી શકીએ, રાઈટ. એના પછી વાત કરીએ તો કહેશું કે કયા વિધાનો સાચા છે. સાચો વિધાન પસંદ કરવાનો પ્રશ્ન ફરીથી અહીં સમજવાનો પ્રયાસ કરશું કે યોગ્ય છે, અયોગ્ય છે, અયોગ્ય વિધાન. ઓકે, આ વાક્ય જે છે એને સમજજો સરખી રીતે. જો પ્રશ્ન આપણને પૂછવાનો પ્રયાસ કર્યો છે કે માત્ર નર્મદા અને તાપી નદી એ લાંબી નદીઓ જે છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. હવે જો આપણે દ્વીપકલ્પીય ભારતની નદીઓની વાત કરીએ, ઓકે, તો કહેશું કે વિંધ્યાચલની નીચે વહેતી બધી નદીઓ જે છે એ દ્વીપકલ્પીય નદી કહેશું. એમાં વાત કરીએ આપણે નર્મદા, ઇવન વાત કરીએ તાપી. ઓકે, તો એ બંને નદીઓ જે છે એ લાંબી નદીઓ છે. તો એ વાત સાચી છે, કેમ કે અહીંયા કોઈ વહેતી નદી જે છે એની લંબાઈ આના જેટલી લાંબી થશે નહીં, કેમ કે જેમ ભારત દક્ષિણ ભાગેથી જશું એમ શંકુ આકારનું બનતું જશે. ઓકે, બીજું કે પશ્ચિમમાં વહે છે, તો આ દિશા જે છે એ પણ પશ્ચિમ છે, તો મતલબ કે આ વાક્ય આટલું પણ રાઈટ છે. અને નદી મુખ બનાવે છે, મતલબ કે નદી જે છે એ સમંદરમાં જઈને ત્યાં મળે છે, ત્યાં નદીનું મુખ બને છે. ઓકે, વિદ્યાર્થી અહીંયા નદીના ડેલ્ટા બને છે એ સંદર્ભે પણ કન્ફ્યુઝ છે, પણ પહેલા નંબરનું સ્ટેટમેન્ટ આપણે રાઈટ કહેશું. ઓકે, બીજા નંબરે સમજીએ કે પશ્ચિમ ઘાટ જે છે એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળ વિભાજક છે, મતલબ કે આ પશ્ચિમ ઘાટ. ઓકે, ત્યાં રહેલી પર્વતમાળા જેને આપણે કહેશું સહ્યાદ્રી, જેની અંદર આપણે કહેશું સાપુતારાથી શરૂ કરી છેક નીલગિરી પર્વતમાળા સુધી આપણને મહાબલેશ્વર, કળસુબાઈ. ઓકે, એના સિવાય વાત કરીએ આપણે તો આગળ નીલગિરી માઉન્ટેન. તો આવી આપણને ટેકરીઓ જોવા મળે છે કે જે નદીનું આ બાજુનું વહેણ પણ જોવા મળે છે, આ બાજુ પણ વહેણ જોવા મળે. મતલબ કે અહીંથી નદીઓ જે છે એ બે ભાગમાં જતી હોય એવો આપણને પ્રાદેશિક ભાગ જોવા મળે છે. મતલબ કે આ મુખ્ય જળ વિભાજક તરીકે કાર્ય કરે છે, એ વાત પણ સાચી છે. એના પછી નેક્સ્ટ નંબર, નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલી ફાટ ખીણમાં વહે છે, તો એ વાત પણ સાચી છે. ઓકે, ખંડ પર્વતની રચના થઈ હતી અને વિંધ્યાચલ સતપુડા બંનેની વચ્ચેથી વહે છે. તો એનો મતલબ એવો કે ત્રણ વિકલ્પ જે છે એ સાચા હોય એ આપણો જવાબ. તો અહીંયા આપણને જવાબ સેટ થતો જોવા મળે છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો કયા શહેરમાં નૈઋત્યનું ચોમાસું જોવા મળે છે. ઓકે, અથવા તો નૈઋત્યનું ચોમાસું આવે છે. તો આપણે દિશા અનુસાર જો વાત કરીએ, ભારતનો નકશો જો તમે સમજતા હો સરખી રીતે, ઓકે, તો આને કહી દઈએ ઉત્તર, આને કહી દઈએ દક્ષિણ, આ કહીએ પૂર્વ, આને કહીએ પશ્ચિમ. આ ખૂણો જે છે એ બનશે ઈશાન ખૂણો, આ ખૂણો જે છે એ બનશે અગ્નિ ખૂણો, આ ખૂણો જે છે એ બનશે નૈઋત્ય ખૂણો, અને અહીંયા જે ખૂણો બનશે એ કહેશું આપણે વાયવ્ય ખૂણો. ઓકે, આટલું તમે સમજવાનો પ્રયાસ કરો. અહીંયા આ જ વસ્તુ જો નકશાના સંદર્ભે ભુવનેશ્વરની વાત કરીએ આપણે, તો આખા ભારતના સંદર્ભે આ ભુવનેશ્વર જે છે એ કહેશું આપણે ઓડિશામાં આવેલું છે. એના પછી વાત કરીએ નાગપુર. ઓકે, તો એ પણ આપણને અહીં જોવા મળે છે. એના પછી વાત કરીએ અમદાવાદ, તો એ પણ આપણને અહીં જોવા મળે છે. ઓકે, હવે આ પ્રશ્નને ફરીથી એનાલિસિસ કરીએ કે કયા શહેરમાં નૈઋત્યનું ચોમાસું આવે. એટલે અહીંથી જે વરસાદ આવે છે, જે આપણે કહેશું કે 25મી મે તે વરસાદ ચાલુ થઈ જાય છે, પણ ભારતના સૌથી દક્ષિણતમ બિંદુમાં, જેને આપણે કહી શકીએ શ્રીલંકા જેવા પ્રદેશમાં. ઓકે, શ્રીલંકા છે એની વચ્ચેનો પ્રદેશ છે. ધીમે ધીમે કેરળની અંદર જે વરસાદ આવે એ કહેશું આપણે 1 મે. એના પછી ધીમે ધીમે વરસાદ જે છે એ આગળ વધશે, પણ હાલ પૂરતું આપણે યાદ રાખશું કે આ જે દિશા છે એ કઈ, તો કહેશું આપણે નૈઋત્ય. ઓકે, અહીંયા મેં તમને વાત કરી એ મુજબ દિશાનો કોન્સેપ્ટ યાદ રાખવો એ જરૂરી છે. તો જો ભુવનેશ્વર તો જવાબ નહીં આવી શકે. એના પછી વાત કરીએ નાગપુર જે છે
એ જવાબ આવવાના ચાન્સીસ ખરા, પણ અહીંયા આપણને શું જોવા મળે છે તો કે સહ્યાદ્રી પર્વતમાળા જોવા મળે છે, જે પવનના વિમુખ અને પવનના ભિમુખના કારણે કદાચ નાગપુરમાં વરસાદ ન પણ આવે એ દિશાથી, ઓકે, આ બાજુથી પણ વરસાદ આવશે, કેમ કે વરસાદ આવતી બે બ્રાન્ચ છે, એક બંગાળની ખાડી ને એક અરબ સાગર, ઓકે. અને અહીંયા જે અમદાવાદનો કોન્સેપ્ટ જે છે એ જવાબની સૌથી વધુ નજીકવાળો કોન્સેપ્ટ આપણે કહેશું, ઓકે. એટલે આ પ્રશ્નના સંદર્ભે આપણે બી ઓપ્શન ટીક કરવો એ વધુ યોગ્ય છે. એના પછી જો ભારતીય ભૂગોળના સંદર્ભે સાચી વાત જે છે એ સમજવાની છે આપણે. પહેલી વાત, અક્ષાંશી અને રેખાંશી વ્યાપ જે છે એ 30 છે, અને એમાં શબ્દ શું વાપર્યો છે એ સમજો, અંદાજે. એટલે આમ વાત કરીએ આપણે તો 29 જેટલું છે, પણ અહીં ક્લેરિફિકેશન આપણને આપી દીધું છે, તો એ સમજીએ. પહેલી વાત, જો આ ભારત સમજી લઈએ આપણે. ભારતનો અક્ષાંશીય અને રેખાંશી વ્યાપ, આનો મતલબ શું કે જો ભારત અહીંયા 68.7થી શરૂ થતું હોય તો એવી રીતે 69.7, 70.7 એમ કાઉન્ટ કરતાં કરતાં આપણે આગળ જઈએ તો છેલ્લું જે લોકેશન જે છે એ ક્યાં જોવા મળશે આપણને? 97.25. મતલબ કે આ પૂરેપૂરો ડિફરન્ટ જે છે એ કેટલા અક્ષાંશ પસાર થાય છે, તો એ જવાબ આપણો બનશે કે 29 થાય છે, ઓકે. આપણને કોની નજીકની વાત કીધી છે? 30ની. એ વાત સાચી છે. એ જ રીતે અહીંથી જો ભારતને કાઉન્ટ કરીએ આપણે તો 8.3થી ભારત શરૂ થાય છે, 37.6 ભારત પૂરું થાય, તો આ પણ આપણને ડિફરન્ટ જે છે એ કેવો જોવા મળે છે? તો 29 અને 30નો ડિફરન્ટ, મતલબ કે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. તો જ્યાં એક હશે એ આપણો જવાબ બનવાની શક્યતા રહેલી છે, ઓકે. આનો મતલબ એવો કે આ ક્યારેય જવાબ નહીં આવે. બીજું સ્ટેટમેન્ટ સમજીએ. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલ સુધી વિસ્તાર ધરાવે છે. જો તમે થોડું ઘણું ઇન્ટરનેશનલ રિલેશન સમજ્યા હો તો ત્યાં તમને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન લો ઓફ ધ સી નામનો એક કોન્સેપ્ટ હોય છે. એના અનુસાર દરેક દેશની જે ટેરિટોરિયલ રેખા જે છે એ નક્કી કરેલી હોય છે, ઓકે. અને એ કન્ટ્રી વાઇઝ જો વાત કરીએ તો સ્ટેટના સંદર્ભે એ 12 નોટિકલ માઇલ હોય છે, ઓકે. તો અહીંયા આપણને કીધું શું? 35 નોટિકલ માઇલ, મતલબ કે જ્યાં 2 આવતો હશે એ આપણો જવાબ નહીં. તો જો અહીં 2 નથી એટલે આ જવાબ આવવાની શક્યતા. અહીં આગળ વાત કરીએ, અહીં 2 છે તો આ તો નહીં જ આવે, ઓકે. અહીં 2 છે તો જવાબની શક્યતા. આનો મતલબ એવો કે આ સી અને બી આ ક્યારેય આપણો જવાબ થશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર જે છે એ 3214 કિલોમીટર એવું આપણને પૂછે છે, ઓકે. વાત સાચી છે કે અહીંથી વાત કરીએ આપણે નીચે સુધીનું જે ડિસ્ટન્સ છે એ કહેશું આપણે 3214 કિલોમીટર, ઓકે. તો આ ત્રીજા નંબરનું નિવેદન જે છે એ સાચું છે. તો અહીંથી ક્રશ નીકળ્યો આપણને કે પહેલું સાચું છે અને ત્રીજું સાચું છે, ઓકે. તો એવો ઓપ્શન જે છે એ સેટ થતો હોય એવું આપણને અહીં જોવા મળે છે, મતલબ કે આ આપણો રાઈટ આન્સર આપણે કહી શકીએ. એના પછી નેક્સ્ટ નંબર જઈએ તો કયા વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચા છે એવું આપણને અહીં પૂછ્યું છે. તો જો પહેલા નંબરે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર જે છે એ રાજ્યને સૌથી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન તથા ચીનને લાગે છે, ઓકે. આ વાત સાચી છે. બીજા નંબરે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂતાન અને ચીન અને મ્યાનમાર સાથે જોવા મળે છે, ઓકે. એ પણ વાત સાચી છે. નેક્સ્ટ વાત કરીએ તો પશ્ચિમ બંગાળનો ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે, બાંગ્લાદેશ સાથે કહી શકીએ પણ મ્યાનમાર સાથે ના કહી શકીએ, ઓકે. આનો મતલબ એવો કે ત્રીજા નંબરનું નિવેદન જે છે એ ખોટું છે, આપણને શોધવાનું કીધું છે સાચું. મતલબ કે આન્સર સેટ કરતી વખતે જ્યાં 3 આવતું હશે એ આપણો ક્યારેય જવાબ નહીં બને, ઓકે. હજી જોઈએ, રાજસ્થાન પછી ગુજરાત એ 5મી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે એ સમજીએ આપણે. તો અહીંયા આપણને આ ચોથા નંબરનો ઓપ્શન જે છે એ રાઈટ સમજીએ તો જો આ આન્સર થવાની શક્યતા. પણ આ જમ્મુ કાશ્મીર રાજ્ય જે કીધું આપણને, ઓકે, એને આપણે જૂના જમ્મુ કાશ્મીરના સંદર્ભે સમજીએ કે નવા જમ્મુ કાશ્મીરના સંદર્ભે સમજીએ એ પહેલો પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઓકે. જો જૂના જમ્મુ કાશ્મીરના સંદર્ભે સમજીએ તો એનું ચીન સાથે સરહદ જે છે એ આપણે જોવા મળે છે, ઓકે. હાલની વાત કરીએ તો લદ્દાખ નામનો ક્ષેત્ર જે છે એ અલગ પાડવામાં આવેલો છે, ઓકે. એટલે કઈ રીતે એને જજ કરવું એ થોડી ડિફિકલ્ટીવાળી વાત છે, પણ અહીંયા આપણે આનો આન્સર જે છે એ કહી દઈશું 1, 2 અને 4. એના પછી નેક્સ્ટ નંબર કહેશું કે
યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા હોય એવા જોડકા આપણે દર્શાવવાના. તો જો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જે છે એ ગુરુ શિખર છે. આ વાત કેવી છે? રાઈટ. આપણે અહીં શું પૂછ્યું છે? તો યોગ્ય રીતે જોડવામાં આવ્યા હોય એ. આનો મતલબ એવો કે જ્યાં એક હશે એ આપણો જવાબ બનવાની શક્યતા. તો આ જવાબ તો આપણો ક્યારેય નહીં આવે. બીજા નંબરે વાત કરીએ તો સતપુડા એની હાઈએસ્ટ પીક જે છે એ ધૂપગઢી કહેવાય છે. અહીંયા આપણને ધૂપગઢ આપેલું છે, એ વાત પણ રાઈટ છે. ઓકે, તો 2 જ્યાં આવતું હશે એ આપણો રાઈટ આન્સર હોવાની શક્યતા. હજી જોઈએ આગળ તો પૂર્વીય ઘાટની અંદર કળસુબાઈ આવેલું છે. આપણે હમણાં આગળ ચર્ચા કરીને ગયા કે સહ્યાદ્રીનો જે એક ભાગ છે જેને આપણે કળસુબાઈ કહીએ છીએ, અને સહ્યાદ્રી પશ્ચિમ ઘાટ સાથે જોડાયેલું. મતલબ કે આ 3 નંબરનું નિવેદન જે છે એ ખોટું છે. તો જ્યાં 3 આવતું હશે એ આપણો જવાબ નહીં થાય. ઓકે, તો જ્યાં જ્યાં તમને 3 દેખાતું હશે એ જવાબ નહીં, તો એ સિવાયનો જે વધે એ આપણો જવાબ. ઓકે, તો આને આપણે જવાબ તરીકે સ્વીકારીએ. એના પછી વાત કરીએ તો કહેશું કે કયા વિધાનો પૈકી પશ્ચિમ કિનારાના મેદાનો જે છે એ સાચા છે. તો પશ્ચિમ ઘાટની અંદર આપણે જાણીએ છીએ કે 3 મેદાનો આપણને દર્શાવેલા, જેને આપણે કહેશું કોંકણ તટ, કંડરા તટ અને માલાબાર તટ. જો આકૃતિના સંદર્ભે સમજવાનો પ્રયાસ કરીએ તો આ આપણને એવું દર્શાવી રહ્યા છે. આ કહેશું આપણે પૂરેપૂરો પશ્ચિમ ઘાટ. તો ગુજરાતથી ગોવા સુધીનો વિસ્તાર જે છે એ કહેશું આપણે કોંકણ, પણ એમાં સ્થાનિક ગુજરાતનો ભાગ જે છે એને સૌરાષ્ટ્ર તરીકે પણ દર્શાવાય છે. ઓકે, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. એના પછી ગોવાથી ન્યૂ મેંગલુરુ સુધીનો વિસ્તાર જે છે એ વિસ્તારને આપણે કંડરા તટ કહેશું. અને ત્યાંથી આગળ જઈએ તો અહીંયા આપણને દર્શાવેલું છે કન્યાકુમારી, અને એ વિસ્તારને આપણે નામ આપશું માલાબાર તટ. યાદ રાખશો, આપણે માલાબાર તટ જે છે એ ભારતમાં સૌથી પહેલાં વરસાદના આગમન માટે જાણીતો તટ કહેશું. ઓકે, તો કોંકણ તટ, કંડરા તટ, માલાબાર તટ અને એનો જ એક પેટા ભાગ એટલે આપણે કહેશું કાઠિયાવાડનું મેદાન, જેને સૌરાષ્ટ્રના નામથી ઓળખીએ છીએ. તો આ થઈ ગયું પશ્ચિમ ઘાટનું વર્ગીકરણ. હવે સમજીએ પ્રશ્નને. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. તો જો તમે કહી શકો આ કચ્છનું રણ, ઓકે, અને ત્યાંથી શરૂ કરી આ કન્યાકુમારી. તો પહેલા નંબરનું સ્ટેટમેન્ટ જે છે સાચું છે. તો જો વિકલ્પના અનુસાર શોધવા જઈએ આપણે તો જ્યાં એક આવતો હોય એ આપણો જવાબ. ઓકે, તો અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક જોવા મળે છે. બીજા નંબરે વાત કરીએ કે 3 પેટા વિભાગમાં વિભાજિત થાય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. 3 પેટા વિભાગ કોંકણ, કંડરા અને માલાબાર તટ. ઓકે, જેની અંદર આપણે કહેશું કાઠિયાવાડનો કિનારો, કોંકણ કિનારો અને માલાબારનો કાંઠો. હવે અહીં જુઓ, કંડરા તટનો ઉલ્લેખ થતો નથી વાક્યના અનુસાર. ઓકે, પણ વર્ગીકરણની અંદર આ જે કંડરા તટ જે એ જોવા મળે છે. તો એના અનુસાર આ બીજું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું પણ કહી શકીએ, પણ પહેલાં સમજીએ એના. ઓકે, શું કહેવા માંગે છે. કાઠિયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણના દીવ સુધી આવેલો છે. મતલબ કે કચ્છના રણથી દીવ સુધીનો વિસ્તાર જે છે એને કાઠિયાવાડનો કિનારો આપણે કહી શકીએ. તો એ કાઠિયાવાડના કિનારાની અંદર શું ભાવનગરને ગણવું કે ના ગણવું એ પણ પ્રશ્ન છે. અમરેલીના ગણવું કે ના ગણવું એ પણ પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો જો 2 વાળું સ્ટેટમેન્ટના જો ખોટું માનીએ તો આ આપણો આન્સર ના થઈ શકે, આ પણ આપણો આન્સર ના થઈ શકે. ઓકે, ને આપણને સાચો જવાબ જે છે અહીંયા 1 અને 3 તરફ જોવા મળે છે. ઓકે, પણ આ બીજા નંબરના સ્ટેટમેન્ટને જીપીએસસી કઈ રીતે પ્રેઝન્ટ કરવા માંગે છે એના અનુસાર જોઈએ તો આ પ્રશ્ન ઉપર પ્રશ્નચિહ્ન રહેલો છે. ઓકે, તમે કોઈ પણ સાહિત્ય ઉઠાવો એની અંદર કોંકણ, કંડરા અને માલાબાર તટ આવું વર્ગીકરણ જોવા મળે છે. રાઈટ. તો અહીંથી આપણે જજ કરશું કે આ પ્રશ્નની અંદર કાં તો આપણે આ 3 નિવેદન જે છે એ સાચા સ્વીકારવા પડે, અથવા તો આ સી વાળો આન્સર જે છે એ વધારે એક્યુરેસીવાળો આન્સર આપણે માની શકીએ. ઓકે, એના પછી કહેશું આપણે યોગ્ય રીતે ગોઠવાયેલા જે પ્રયાગો જે છે એની ગોઠવણી આપણને કીધેલી છે. ઓકે, જ્યારે ગંગા નદીનું પૂરેપૂરું પ્રકરણ આપણે અભ્યાસ કર્યા, ઓકે, તો એ સમય દરમિયાન આ પૂરેપૂરા પ્રયાગોને યાદ રાખવા માટે અલકનંદા જે છે એને આપણે એક ડેડિકેટેડ રિવર કીધી, મતલબ કે છેક સુધી યાદ રાખવાની એના પૂરા વહેણના સંદર્ભે. ઓકે, તો એ અનુસાર અહીંયા આપણે જોઈએ તો 4 એ 4 જે છે એ રાઈટ આન્સર આવશે. ઓકે, કેમ કે આપણને અહીંયા યોગ્ય રીતે જોડાયેલા એ પૂછેલું છે. ઓકે, જેમાં આપણે કહીશું વિષ્ણુ પ્રયાગ, તો ધૌલી ગંગા તમે ધૌલીના નામથી પણ ઓળખો અને એને ભાગીરથી પણ કહી શકાય. ઓકે,
તો ધૌલીગંગા, અલકનંદા. એના પછી વાત કરીએ આપણે રુદ્રપ્રયાગ તો મંદાકિની અને અલકનંદા. અહીંયા વાત કરીએ નંદપ્રયાગ તો નંદાકિની અને અલકનંદા, અને દેવપ્રયાગ તો ભાગીરથી અને અલકનંદા. ઓકે, બેસિક ડાયાગ્રામ ગંગા નદીનો જો આવડતો હોય તો પણ આન્સર મળી જાય. એના પછી વાત કરીએ તો બાકીના 3 સાથે બંધ બેસતો ન હોય એવો વિકલ્પ પસંદ કરવાનું કીધો છે. હવે તમે આ વિકલ્પ જોશો એટલે તમને ખ્યાલ આવશે, જેમાં ફોબોસ અને ડીમોસ આપણને ખ્યાલ છે કે મંગળના ઉપગ્રહનું નામ છે. ઓકે, જે પૈકી ફોબોસ આપણને અહીંયા આપેલો છે. શું કહેશો આને આપણે? ઉપગ્રહ. બીજા નંબરે યુરોપા, ગ્યાનેમીડ, આમો અને કેલિવ્ય. આ જે નામ છે બધા એ કહેશો આપણે ગુરુના, પણ શું છે? ઉપગ્રહ. ઓકે, એના પછી વાત કરીએ ટાઇટન અને ફાબે. આ શનિના ઉપગ્રહ કહેશો આપણે. ઓકે, અને અહીંયા છે સિરેસ. આ સિરેસ જે છે એને આપણે સાયરસ પણ કહી શકીએ. ઓકે, એક તારા તરીકેનું પણ સ્થાન એને આપશું આપણે, એક લઘુગ્રહ તરીકેનું સ્થાન પણ આપશું. ઓકે, મતલબ કે આ જેટલા પણ ઉપગ્રહ છે એના સંદર્ભે આ જે વિકલ્પ જે છે એ બંધ બેસતો નથી. ઓકે, તો એ આપણો આન્સર રહેશે. તો અહીં સુધી આપણે પૂરેપૂરી ચર્ચા જે છે એની અંદર જ્યોગ્રાફી સાથે જોડાયેલા મોટાભાગના પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. પણ હું ફરી એક વખત તમને રિપીટ કરી દઉં કે આપણે જે કોઈ ચર્ચા કરી એની અંદર આપણે જવાબની એક્યુરેસી નક્કી કરવાનો પ્રયાસ કરેલો છે. ઓકે, સાચી આન્સર કી જે છે એ જીપીએસસી દ્વારા રજૂ થતી આન્સર કીને આપણે સ્વીકારવી આવશ્યક છે. ઓકે, તો અહીં મારી ચર્ચાનો વિરામ મૂકું. થેન્ક યુ સો મચ.